त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવ ભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। સંસારના અનેક કર્મોના પરિપાક રૂપે જીવાત્મા ઉચ્ચ નીચ યોનિઓમાં જન્મતો અને મરતો રહે છે। આ બધા કર્મોને જીવ ભોગવતા ભોગવતા જ્યારે ત્રસ્ત થઈ જાય, થાકી જાય, ત્યારે ભગવાનની એના ઉપર કૃપા થાય છે અને અહેતુકી કૃપાથી ભગવાન જીવને માનવ બનાવે છે। માનવ બન્યા પછી પણ જીવાત્મા જો નિષ્કામ ભાવથી કર્મ કરે તો એને મુક્તિ મળી જાય, પણ જો સકામ ભાવથી કર્મ કરે તો વળી પાછું કર્મનું બંધન ચાલુ રહે છે। પરમાત્માની પ્રાપ્તિ પણ નિષ્કામ કર્મ વડે જ થાય છે। સકામ ભાવનાથી કોઈ પણ જીવ શિવ સુધી પહોંચી શકતો નથી। શિવ સ્વયં નિષ્કામ છે, શિવને કામનો સ્પર્શ નથી। જ્યાં સુધી ચિત્તની અંદર કામ હોય છે એટલે કે ઈચ્છા હોય છે, આસક્તિ હોય છે, ત્યાં સુધી માનવ સંસારમાં જ હોય છે। ભલે શરીરથી એ ગમે તે એકાંત સ્થાનમાં કેમ ન હોય, પણ મનમાં જો ઈચ્છા છે, વાસના અને કામના છે તો એ સંસારમાં જ છે। સંસાર એટલે કોઈ ગામ, કોઈ નગર, કોઈ શહેર, કોઈ માણસો એ નહીં। સંસાર એટલે શું? સંસાર એટલે મનની અંદર બેઠેલી આસક્તિ, નાશવાન પદાર્થોમાં આસક્તિ, એનું જ નામ સંસાર છે। આ સંસાર માણસના મનની અંદર ભરાઈને બેઠો છે। આસક્તિ માણસના મનમાં છે। આ આસક્તિ જ મનુષ્યને શિવથી દૂર રાખે છે। શિવ અનાસક્ત છે। શિવ કોઈ ઇન્દ્રિય વડે જોઈ શકાય, પકડમાં આવી શકે એવું તત્વ નથી। શિવ તો ઇન્દ્રિયાતીત તત્વ છે।
ભીતરથી બહારથી જ્યારે આપણે શાંત થઈ જઈએ, મનમાંથી તમામ પ્રકારની શંકા કુશંકાનો ત્યાગ કરી પૂર્ણ શ્રદ્ધાવાન થઈને શિવને સમર્પિત થઈ જઈએ, ત્યારે જ શિવને પામી શકાય છે. શિવને પામવા માટે કોઈ ક્રિયાની જરૂર નથી. શિવને પામવા માટે કોઈ વિધિ વિધાનની જરૂર નથી. શિવને પામવા માટે પ્રયત્નની પણ જરૂર નથી. જ્યાં પ્રયત્ન થાય છે ત્યાં સંસાર આવી જાય છે, પણ જ્યાં પ્રયત્ન છૂટે છે ત્યાં જ સંસારથી સંબંધ કપાય છે. સંસારથી સંબંધ કપાય, તૂટે, ત્યારથી જ શિવ સાથેનો સંબંધ જોડાય છે. સંસારનો સંબંધ જ શિવ સાથેનો આપણો સંબંધ જોડવા દેતો નથી. આ સંબંધ કાપવો પડે. સંસારને અંદરથી કાપવાનો છે, અંદરથી છોડવાનો છે, બહારથી નહીં. બહારનો સંસાર મનુષ્યને નડતો નથી. મનુષ્યના મનની અંદર બેઠેલો સંસાર એને શિવથી વિમુખ રાખે છે. શિવ સ્વયં ત્યાગી છે, શિવ સ્વયં વૈરાગી છે. એટલે શિવ કોઈ સામાન્ય દેવ નથી. શિવ તો એક તત્વ છે. પણ સંસારમાં જ્યારે ભક્તો ભાવ કરે ત્યારે એ જ વ્યાપક નિર્ગુણ નિરાકાર શિવ તત્વ સગુણ સાકાર થઈને અવતરિત થાય છે અને ભક્તોને સુખ મળે, દુષ્ટોને દંડ મળે, ધર્મનું રક્ષણ થાય એ માટે શિવ અનેક પ્રકારની લીલાઓ કરે છે. ભગવાન શિવ જ ભક્તોના ભાવથી ભાવિત થઈને બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર રૂપે 3 રૂપે અવતરિત થાય છે. સર્જન, પાલન અને સંહારની લીલા કરે છે. એમાં પણ જે રુદ્ર સ્વરૂપ છે એ ભગવાન શિવનું પૂર્ણ સ્વરૂપ છે. એ પણ શિવ જેવા જ છે. એ મહારુદ્રે આ પૃથ્વી પર ભક્તોને આનંદ થાય એ માટે ઘણી બધી લીલાઓ કરી. એ મહાદેવે દુષ્ટોને દંડ આપવા માટે પણ ઘણી લીલાઓ કરી છે. એ મહાદેવ, એ મહારુદ્ર પોતે શિવ સ્વરૂપ છે, શિવ જ છે. અને શિવની જેમ જ એ પોતે ત્યાગ અને વૈરાગ્યમય વેશ ધારણ કરે છે. શિવનો વેશ વૈરાગ્ય બતાવે છે. શિવની પાસે રાગ થાય એવી કોઈ સામગ્રી નથી. વાઘનું ચામડું છે, સર્પનું આભૂષણ છે, એને કોણ પહેરે શિવ સિવાય? શિવને વિલેપન માટે ભસ્મ છે. આ બધી વસ્તુ એવી છે જેમાં રાગી લોકો, ભોગી લોકોને મોહ ન હોય. એમાં મોહી લોકો હોય એ આવી વસ્તુને ઈચ્છે નહીં, આવી વસ્તુ પહેરે નહીં, રાખે નહીં. શિવ ત્યાગી દેવ છે. શિવ એકાંતમાં રહે છે. શિવને સ્ત્રીની જરૂર નથી. શિવ તો એકાંતની અંદર પોતાના નિજાનંદની અંદર મસ્ત રહે છે. પણ દેવતાઓની ઈચ્છા છે કે શિવનો વિવાહ થાય. એટલે શિવાદેવીની પ્રાર્થના કરે છે અને શિવાદેવી પાર્વતી બનીને હિમાલયની આંગણે અવતરિત થાય છે. પૂર્વજન્મમાં એ જ શિવાદેવી દક્ષની કન્યા હતા. કથા આપણે જોઈ ગયા. પાર્વતી ખંડમાં એ જ શિવાદેવી હિમાલયની કન્યા થયા છે. અનેક લીલાઓ કરી છે. હિમાલય પણ દેવતાઓની પ્રેરણાથી પ્રેરિત થઈને
પોતાની કન્યા શિવને પરણાવે એ માટે હિમાલય પોતાની કન્યાને લઈને શિવની પાસે જાય છે, પાર્વતીને લઈને. ગઈકાલે કથાની અંદર આપણે જોયું કે ભગવાન શિવ પોતે હિમાલય પર્વતના ગંગાવતાર નામના શિખર ઉપર તપ કરવા માટે પધારે છે. શિવ પણ ભક્તોથી ભાવિત થઈને અહીં આવે છે. દેવતાઓએ પ્રાર્થના કરી હતી કે પ્રભુ આપ પાર્વતીને વિવાહ વિધિથી સ્વીકારો. આ બાજુ હિમાલય ભગવાન શિવનું આગમન થયું જાણીને ભગવાન શિવની પાસે જાય છે અને પ્રાર્થના કરી, પ્રભુ હું આપનો સેવક છું, મારા અહોભાગ્ય કે આપનું આગમન મારા આંગણે થયું છે. આપ મને આજ્ઞા કરો, હું આપની શી સેવા કરું. ભગવાન કહે છે કે હિમાલય, મારે અહીં તારા શિખર ઉપર તપ કરવું છે, મારે એકાંતની જરૂર છે, એટલે અહીંયા આ સ્થાનમાં કોઈ પણ આવે નહીં, મને વિક્ષેપ કરે નહીં, એ વ્યવસ્થા તારે કરી આપવાની છે. હિમાલય પોતાના નગરના બધા જ અધિકારીઓને બોલાવીને સ્પષ્ટ ઘોષણા કરે છે કે કોઈએ પણ ગંગાવતાર શિખર ઉપર જવાનું નથી, કેમ કે ભગવાન શિવ ત્યાં તપશ્ચર્યા કરે છે. એમને વિક્ષેપ ન થાય એની આપણે સૌએ કાળજી રાખવાની છે. શિવ તપશ્ચર્યા શરૂ કરે છે. એ અરસામાં એકવાર હિમાલય પોતાની કન્યા પાર્વતીને લઈને ભગવાન શિવના દર્શન માટે આવે છે. શિવના દર્શન કરી હિમાલય ભગવાનની પ્રાર્થના કરે છે કે પ્રભુ, મારી એવી ઈચ્છા છે કે મારી આ કન્યા, મારી દીકરી આ પાર્વતી નિયમિત આપની સેવા કરે, નિયમિત આપના આ સ્થાનની સાફ સફાઈ કરે, આપના આ સ્થાનમાં જે વૃક્ષો છે એને જળનું સિંચન કરે, આપની પૂજા કરે. એને બહુ ભાવના છે આપના પૂજનમાં, આપની સેવામાં. એને આપની સેવા માટે આવવાની આપ અનુમતિ આપો. એ રોજ આપના દર્શન માટે અહીં આવે. ભગવાન શિવે તુરંત હિમાલયને કહ્યું છે, શિવ તો નિષ્કામ છે, શિવને કોઈ કામનો સ્પર્શ નથી, પણ છતાં ભગવાન શિવ તપસ્વીઓ અને ત્યાગીઓ માટે આદર્શ બતાવે છે કે તપસ્વીએ યુવાન સ્ત્રીથી દૂર રહેવું. યુવાન માત્ર નહીં, વૃદ્ધ હોય કે બાળા હોય કે યુવાન હોય કે પ્રૌઢ હોય કે કુમારી કા સ્ત્રી હોય, સ્ત્રી માત્રથી તપસ્વીએ દૂર રહેવું જોઈએ. શિવ ત્યાગ બતાવે છે. ત્યાગ વગર મન આત્મ સ્વરૂપની અંદર સ્થિર થતું નથી. ભગવાન શિવ તો ભીતરથી બહારથી સંપૂર્ણ ત્યાગી છે. શિવ કહે છે કે હિમાલય, આ તારી પુત્રીને તો ઘરે રાખીને જ તું એકલો મારા દર્શન માટે આવી શકે છે. આ તારી કન્યાને તું લાવીશ નહીં, કેમ કે સ્ત્રી એ તપસ્વી માટે તપશ્ચર્યામાં વિઘ્નરૂપ છે. સ્પષ્ટ ના પાડે છે. હિમાલયને ભગવાને મનાઈ કરી ત્યારે પાર્વતીમાં પોતે ત્યાં ઉપસ્થિત સાથે હતા જ. પાર્વતીમાએ સ્વયં પછી મહાદેવની સાથે વાર્તાલાપ શરૂ કર્યો છે. 13મા અધ્યાયની અંદર આ કથા છે. રુદ્ર સંહિતાના પાર્વતી ખંડમાં માં પાર્વતી અત્યંત સારયુક્ત વાત મહાદેવને કહે છે, જે સાંખ્ય શાસ્ત્ર અનુસાર સર્વશ્રેષ્ઠ તત્વની વાત છે. માં પાર્વતી એમ કહે છે કે હે મહાદેવ, આપ એમ કહો છો કે હું તપસ્વી છું, હું યોગી છું, હું
ત્યાગી છું, તો તમને તપ કરવાની જે ઈચ્છા થઈ છે એ ઈચ્છા પણ એક સ્ત્રી જ છે. ઈચ્છા ક્યાંથી ઉત્પન્ન થાય છે? જે પણ ઈચ્છા અંદર થાય કે મારે આમ કરવું છે કે આમ નથી કરવું, જે સંકલ્પ થાય અને વિકલ્પ થાય, એ પણ માણસના મનમાં થાય છે. અને મનમાં પણ સંકલ્પ વિકલ્પ ત્યારે થાય છે જ્યારે માણસ પોતાના મનની સાથે સંબંધ રાખે છે. તો મન સાથેનો સંબંધ એ પ્રકૃતિ સાથેનો જ સંબંધ છે, કેમ કે મન એ પ્રકૃતિનો અંશ છે. જગતમાં જે કાંઈ નાશવાન ચીજ દેખાય છે કે અનુભવાય છે એ બધું પ્રકૃતિનું જ બનેલું છે. મનુષ્યને 3 પ્રકારના શરીર પ્રાપ્ત છે: સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. એ 3 શરીરો પ્રકૃતિમાં જ છે. મન છે એ સૂક્ષ્મ શરીરનો અંશ છે. તો મનમાં જ ઈચ્છા થાય છે, તો મન સાથે સંબંધ છે એ પ્રકૃતિ સાથે જ સંબંધ છે. હે મહાદેવ, તમે એમ કહો છો કે હું તપ કરવા અહીં આવ્યો છું, તમે સંકલ્પ કર્યો છે કે હું તપ કરીશ, તો એ સંકલ્પ પણ એક પ્રકૃતિ જ છે. અને પ્રકૃતિ એટલે સ્ત્રી, અને એ પ્રકૃતિ રૂપી સ્ત્રી બીજી કોઈ નહીં, પણ એ સ્ત્રી હું જ છું. આપ પુરુષ છો અને હું પ્રકૃતિ છું. સાંખ્ય શાસ્ત્રની અંદર પુરુષ અને પ્રકૃતિ વિશે જ વાત આવે છે. જગત છે એ પ્રકૃતિ છે, અને જગતથી ભિન્ન, જગતથી પર જે તત્વ છે એ પરમાત્મા છે, એ પુરુષ છે. તો આપ પરમ આત્મા છો, પરમાત્મા છો. તો મારા વગર એટલે કે પ્રકૃતિની સહાય વગર પરમાત્મા કોઈ પણ ક્રિયા કરી શકતા નથી. હે શિવ, તમારે જગતનું સર્જન કરવું હોય તો એ મારી જરૂર પડે છે. તમારે કંઈ કામ કરવું હોય તો એ મારી જરૂર પડે છે. હું પ્રકૃતિ છું, આપની શક્તિ છું, આપથી અભિન્ન છું, આપથી હું અલગ નથી. જો હું આપથી અલગ નથી અને આપને મારી જરૂર પડે છે, તો પછી તમે મારાથી ડરો છો શા માટે? જો તમારી અંદર ડર છે તો તમે યોગી નથી. જો તમને મનમાં એમ છે કે સ્ત્રી જો સાથે રહે, સ્ત્રી જો પાસે આવે, સ્ત્રી ઉપર દ્રષ્ટિ જાય તો તપમાં વિઘ્ન આવે, મન ચંચળ થાય, તો એ તો એક ભય થયો, એ તો એક ડર થયો. તમને વિઘ્નનો ડર છે તો તમે યોગી કઈ રીતે? તમને સ્ત્રીનો ડર છે તો તમે યોગી કઈ રીતે? યોગી તો નિડર હોય છે. હે શિવ, આપ તો સ્વયં યોગી છો. મને ખ્યાલ છે કે આપને સ્ત્રીના સંગથી કોઈ પણ પતનનો ભય નથી. મહાદેવ, આપ જે આ વાત જે કાંઈ આપ બોલો છો એ વાણી છે, એ વાણી પણ એ હું જ છું. આપ જે જુઓ છો, એ જે દ્રષ્ટિ કરો છો, એ દ્રષ્ટિ પણ હું છું. એકંદરે જે કાંઈ સ્થૂલ પદાર્થો છે, સ્થૂલ ક્રિયાઓ છે, એ બધી હું જ છું. હું આપની પ્રકૃતિ છું, આપ મારા પતિ છો, આપણે અભિન્ન છીએ. માટે આપે મારાથી ડરવું યોગ્ય નથી. આપ મારી સેવાનો સ્વીકાર કરો. ભગવાન શિવ પાર્વતીની શાસ્ત્ર સંમત વાત સાંભળીને, ન્યાય સંગત ન્યાયયુક્ત વાત સાંભળીને પ્રસન્ન થયા છે. શિવ જાણે છે કે આ પાર્વતી એ જ મારી શક્તિ છે, એ જ શિવાદેવી છે, એ મારાથી અભિન્ન છે. પણ ભગવાન શિવને ડર તો કોઈ નથી.
ભગવાન શિવ પાર્વતીને આજ્ઞા આપે છે કે તને જો મનમાં એમ હોય કે યોગીને ડર ન હોવો જોઈએ તો ખરેખર મને ડર નથી, તું તારે કાલથી આવજે, મારી સેવા કરવા માટે હું તને અનુમતિ આપું છું. જો હું યોગી છું તો તારું આગમન અહીં થાય, હું તારી પર કદાચ દ્રષ્ટિય કરીશ તોય મારું મન ચંચળ નહીં થાય, મારું તપ ભ્રષ્ટ નહીં થાય. હું તો મારા સ્વરૂપની અંદર સ્થિર છું. મને સ્ત્રીના સંગથી કોઈ મોહ થતો નથી. મેં તો જગતને આદર્શ થાય એ માટે આ વાત કરી છે. તને મનમાં જો અભિમાન હોય કે હું શિવની સેવા કરીને, શિવની પૂજા કરીને શિવને વશ કરી લઉં, તો તું તારો પ્રયત્ન કર. હું પણ ચંચળ મારા મનને નહીં થવા દઉં. મને મારા મન ઉપર વિશ્વાસ છે. હું સ્વયં આત્મ સ્વરૂપ છું, હું તો નિરાકાર છું. આ તો ભક્તોને લીધે મેં શરીર ધારણ કર્યું છે, બાકી હું કોઈ શરીર થોડો છું, મારું કોઈ રૂપ થોડું છે. હું તો અરૂપી છું, અનામી છું, અગોચર છું. ભક્તોના ભાવથી ભાવિત થઈને હું સાકાર અહીં બન્યો છું, રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે મેં. ભગવાન શિવ પાર્વતીને સેવા કરવા માટે આવવાની આજ્ઞા આપે છે. માં પાર્વતી પણ પ્રસન્ન થાય છે. હિમાલયને પણ આનંદ થયો કે ભગવાને મારી દીકરીને સેવા અને પૂજા કરવા માટે આવવાની આજ્ઞા આપી છે. પછી હિમાલય અને પાર્વતી બંને જતા રહે છે અને ત્યાર પછી પાર્વતી દરરોજ પોતાની 2 સખીઓને સાથે રાખી મહાદેવની પાસે નિયમિત આવે છે. શિવના દર્શન કરે છે, શિવના ચરણ ધોવે છે, શિવની પૂજા કરે છે. ભગવાન શિવ જે શિખર ઉપર તપશ્ચર્યા કરતા હતા, ગંગાવતાર શિખર ઉપર, એ સ્થાનની સફાઈ કરે છે. ત્યાં વૃક્ષો વાવે છે, વૃક્ષોને પાણી સિંચે છે. ભગવાન શિવ પણ પાર્વતીના સંગથી કાંઈ એને અસર થતી નથી. શિવ તો નિજાનંદની અંદર સ્થિર છે, આનંદમાં મસ્ત છે. શિવ જાણે છે કે આ પાર્વતી એ કોઈ સામાન્ય કુમારી યુવતી નથી, એ તો મારી અર્ધાંગના છે, એ મારી પ્રકૃતિ છે. હું અને એ બંને અલગ અલગ નથી. ઘણા સમય સુધી આ રીતે માં પાર્વતી ભગવાન શિવની સેવા કરવા આવે છે. કોઈ વખતે માં પાર્વતી ભગવાન શિવના સ્થાને આવીને તાલબદ્ધ સ્વરથી ધૂન કીર્તન પણ કરે છે. ભગવાન શિવ એ વખતે જોવે છે કે આ પાર્વતી પણ ખરેખર તો દરેક જીવ પ્રાણી માત્રની અંદર શક્તિ રૂપે રહેલી છે. એ જ શક્તિ આજે સ્થૂલ શરીર ધારણ કરીને આ પાર્વતી રૂપે અવતરિત થઈ છે. દરેક જીવ પ્રાણી માત્રની અંદર જે શક્તિ છે, જે કલા છે, જે વિદ્યા છે, એ બધી આ પાર્વતી જ છે. આ રીતે પ્રસંગ ચાલતો હતો ત્યારે નારદજી 14મા અધ્યાયની અંદર બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે ત્યાર પછી માં પાર્વતીનો સ્વીકાર મહાદેવે કઈ રીતે કર્યો? શિવ અને પાર્વતીનો વિવાહ કઈ રીતે થયો? શિવ તો તપ કરે છે, પાર્વતી સેવા કરે, હજી વિવાહ તો થયો નથી. ત્યાર પછીનો પ્રસંગ શું બને છે? બ્રહ્માજી કહે છે કે હે નારદ, એ દરમિયાન કે જે વખતે માં પાર્વતી શિવની નિત્ય સેવા કરવા જતા હતા ત્યારે દેવતાઓને તારકાસુર નામના અસુરથી ખૂબ દુઃખ હતું. કેમ કે તારકાસુર મહાન અસુર હતો, દેવતાઓની પીડતો હતો, દેવતાઓને દુઃખ દેતો હતો અને તેણે દેવતાઓને પોતપોતાના સ્થાનેથી હટાવી દીધા હતા, સ્વર્ગમાંથી કાઢી મૂક્યા હતા. નારદજી કહે છે કે તારકાસુર કોણ હતો? એ તારકાસુરની ઉત્પત્તિ મારે સાંભળવી છે. બ્રહ્માજી કહે છે કે મારો પુત્ર જે મરીચી ઋષિ છે
એ મરીચી ઋષિના પુત્ર છે કશ્યપ મુનિ. એ કશ્યપને 13 પત્નીઓ હતી અને એ 13 પત્નીઓ દક્ષ પ્રજાપતિની પુત્રી હતી. કશ્યપની એ 13 પત્નીઓમાં જે સૌથી મોટી પત્ની હતી એનું નામ હતું દિતિ. એ દિતિ નામની પત્નીથી જે પુત્રો ઉત્પન્ન થયા કશ્યપને એ બધા દૈત્યો કહેવાણા. બીજી જે પત્ની હતી એનું નામ હતું અદિતિ. અદિતિથી જે પુત્રો થયા એ બધા દેવો કહેવાણા. દેવો અને દૈત્યો એ ખરેખર તો કશ્યપ ઋષિના સંતાનો છે. આ જે દિતિ છે એને 2 પુત્રો થયા હતા. સૌથી પહેલા એમાં હિરણ્યકશિપુ એ મોટો પુત્ર અને હિરણ્યાક્ષ એ નાનો પુત્ર. આ કથા સર્વ લોકો જાણે છે કે હિરણ્યકશિપુ કોણ હતો. પ્રહલાદનો પિતા હતો અને ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર લઈને હિરણ્યકશિપુનો વધ કર્યો. ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને હિરણ્યાક્ષ નામના અસુરનો વિનાશ કર્યો. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બંને અસુરોનો વધ ભગવાન વિષ્ણુએ વરાહ અને નૃસિંહ સ્વરૂપે કર્યો છે. ત્યાર પછી એની જે માતા હતી હિરણ્યકશિપુની માતા દિતિ, એને દુઃખ થયું કે મારા બંને પુત્રોને વિષ્ણુએ મારી નાખ્યા છે. હું પુત્ર વગરની છું. એટલે ફરી એણે કશ્યપ ઋષિની પ્રાર્થના કરી કે મને પુત્ર થવો જોઈએ. કશ્યપ ઋષિની કૃપાથી એને દિતિને એક ગર્ભ રહ્યો એકવાર, પણ ઇન્દ્ર દેવતાએ સૂક્ષ્મ સ્વરૂપે એના ગર્ભની અંદર પ્રવેશ કરીને એ ગર્ભસ્થ શિશુના 49 ટુકડા કરી નાખ્યા છે. દિતિ ગર્ભવતી હતી અને નિદ્રાધીન હતી. એટલે એકવાર સૂતી હતી ત્યારે ઇન્દ્રને એમ થયું કે આ દિતિ એ દૈત્યોની માતા છે. દૈત્યો મારા શત્રુઓ છે. આ દિતિની કુખેથી પુત્ર જન્મશે તો વળી અમને દેવતાઓને હેરાન કરશે. માટે ઇન્દ્રે એ દિતિને પુત્ર જન્મે જ નહીં એ માટે એનો જે ગર્ભ હતો એ ગર્ભના 49 ટુકડા કરી નાખ્યા છે. સૂક્ષ્મ રૂપેના ગર્ભની અંદર જઈને ઇન્દ્રે 49 ટુકડા કરી નાખ્યા. પણ દૈવયોગે એ ગર્ભ મર્યો નહીં. એ 49 પુત્રો રૂપે જન્મ્યો અને એ બધાય 49 વાયુ નામે દેવતાઓ થયા. અને ઇન્દ્રે એના 49 ટુકડા કર્યા હતા. એકમાંથી 49 ટુકડા કર્યા હતા. એટલે એ બધાય ઇન્દ્રના અનુયાયી થયા અને ઇન્દ્રની સાથે એ બધાય સ્વર્ગમાં ગયા. દિતિને દુઃખ થયું કે મારો ગર્ભ તો નાશ પામ્યો. મેં જે પુત્રને ઈચ્છ્યો હતો એ પુત્ર તો મને જન્મ્યો નહીં. આ 49 બધા વાયુઓ થયા. એને ઇન્દ્ર લઈ ગયો. તો હવે મને હજી એક પુત્ર થવો જોઈએ. કશ્યપ ઋષિની વિનંતી કરે, પતિદેવ મને પુત્ર પ્રદાન કરો. કશ્યપ ઋષિ કહે છે કે તારે જે પુત્ર જોઈએ છે એના માટે તારે તપ કરવું પડશે. તું તારું મન પવિત્ર રાખીને 10,000 વર્ષો સુધી બ્રહ્માજીનું તપ કરીશ તો બ્રહ્માજીની કૃપાથી તને પુત્ર થશે. તું તપ કર. ઉત્તમ પુત્રની પ્રાપ્તિ માટે તપ કરવું પડે. તું તપશ્ચર્યા કર. પતિની પ્રેરણાથી દિતિ બ્રહ્માજીનું તપ કરે છે. 10,000 વર્ષો સુધી દિતિએ શ્રદ્ધાથી તપ કર્યું અને એના પ્રભાવથી એને એક પુત્ર થયો. એ પુત્રનું નામ હતું વજ્રાંગ. જેનું અંગ વજ્ર જેવું એવો પુત્ર એટલે વજ્રાંગ.
દીતિનો એ પુત્ર વજ્ર જેવા અંગવાળો થયો. જન્મથી જે મહાન પ્રતાપી હતો, બળવાન હતો, એનું શરીર વજ્ર જેવું મજબૂત હતું. એના શરીર જેવા, એના નામ જેવું એનું શરીર હતું. ધીમે ધીમે મોટો થયો, યુવાન થયો, બળવાન થયો, અને પછી તો એણે બધાય દેવતાઓને હરાવ્યા છે. ઇન્દ્ર સહિત બધાય દેવતાઓને એણે બળથી હરાવી દીધા, યુદ્ધમાં જીતી લીધા, અને કેદની અંદર પકડી લીધા છે. સ્વર્ગની અંદર વજરાંગે પોતાનું શાસન સ્થાપ્યું છે. દેવતાઓ દુઃખી થયા, અને પછી એ બધાય દેવતાઓ એ મનોમન બ્રહ્માજીની પ્રાર્થના કરી. એટલે બ્રહ્માજીએ પછી વજરાંગની પાસે આવીને દેવતાઓને મુક્ત કરવા માટે એને આજ્ઞા કરી છે કે વજરાંગ, તું દેવતાઓની કારણ વગર દુઃખ ન દે, તું દેવતાઓનું રાજ્ય પાછું આપી દે, દેવતાઓની સાથે તું વેર ન કર. બ્રહ્માજીએ પ્રેરણા કરી એટલે વજરાંગે દેવતાઓને છોડી દીધા. અને વજરાંગે બ્રહ્માજીને કહ્યું છે કે હે પિતામહ બ્રહ્મા, ઇન્દ્રની સાથે મેં વેર એટલા માટે બાંધ્યું છે, રાખ્યું છે કે ઇન્દ્રે મારી માતાના પુત્રોનો નાશ કર્યો હતો, એના ગર્ભનો નાશ કર્યો હતો, એટલે મને ઇન્દ્રની સાથે વેર છે. અને બધાય દેવતાઓએ મળીને જ મારી માતાના જે પુત્રો, પહેલાં 2 પુત્રો હતા, હિરણ્ય કશિપુ અને હિરણ્યાક્ષ, એનો પણ દેવતાઓએ વિનાશ કર્યો છે વિષ્ણુ ભગવાનની પાસેથી. માટે દેવતાઓની સાથે અમારે વેર છે, પણ આજે તમે મને આજ્ઞા આપો છો એટલે હું એ વેર છોડી દઉં છું. હવે મને મારા મનમાં કોઈની પ્રત્યે કશો જ રાગ દ્વેષ નથી. એ પિતામહ બ્રહ્મા, મને જગતના કોઈ પણ ભોગો ભોગવવાની ઈચ્છા નથી. વજરાંગ અહીં સુંદર વચન કહે છે. ભલે એ દિતિનો પુત્ર દૈત્ય છે, પણ છતાંય એનું મન શુદ્ધ થયું છે. બ્રહ્માજીને કહે છે કે મને સંસારના કોઈ પણ ભોગો મારી ભોગવવા નથી. આપ મને તત્વના સારનો ઉપદેશ આપો. તત્વ કેવું છે, સાર તત્વ જગતમાં કેવું છે, એ આપ મને જણાવો, કે જેથી એ સાર તત્વને પકડીને એમાં હું મારા ચિત્તને સ્થાપી દઉં અને મારું કલ્યાણ કરી લઉં. બ્રહ્માજી કહે છે કે હે વજરાંગ, અંતઃકરણની સત્વગુણમાં સ્થિતિ એટલે કે સાત્વિક ભાવ એ જ તત્વનો સાર કહેવાય છે. તારા અંતઃકરણમાં સાત્વિક ભાવ તું હંમેશા જાળવી રાખ. એટલે કે તારા મનને તું હંમેશા શાંત રાખ, અંતર્મુખ રાખ. કોઈની પ્રત્યે રાગ નહીં, દ્વેષ નહીં. ચિત્તને તું પરમ તત્વમાં, બ્રહ્મ તત્વની અંદર સ્થિર કરી દે. બ્રહ્મ તત્વ એ જ સર્વ તત્વોનું સાર તત્વ છે, જેને પામ્યા પછી, જેનું અનુભવ થયા પછી જીવ સંસારમાં ફરીથી આવતો નથી. હે વજરાંગ, એ બ્રહ્મ તત્વની અંદર તું ભળી જા, તો એની અંદર સ્થિત થઈ જા. વજરાંગે બ્રહ્માજીની એ સલાહ સ્વીકારી છે. એ ઉપદેશ સાંભળીને પોતાનું મન શાંત કર્યું છે. રાગ દ્વેષ છોડી દીધા, યુદ્ધ છોડી દીધું, વેરભાવ છોડી દીધો છે. બ્રહ્માજીએ પછી ત્યાં એ વજરાંગ માટે એક સ્ત્રીને ઉત્પન્ન કરી છે. એ સ્ત્રીનું નામ છે વરાંગી. વરાંગીનો વિવાહ વજરાંગ સાથે થયો છે. વજરાંગ શાંત સ્વભાવવાળો છે, પણ એની જે પત્ની છે વરાંગી, એનું મન વેરભાવથી દૂષિત છે. વરાંગી મનમાં વેરભાવ રાખે છે. વરાંગીએ પોતાના પતિ વજરાંગની ખૂબ સેવા કરી, એટલે વજરાંગ પ્રસન્ન થયો અને પોતાની પત્નીને કહ્યું છે કે હે પત્ની વરાંગી, તારા મનમાં શું ઈચ્છા છે? તું મારી ખૂબ સેવા કરે છો, જે તારે જોઈતું હોય એ વરદાન મારી પાસેથી માગી લે. ત્યારે વરાંગી પોતાના પતિને કહે છે કે હે પતિદેવ, મને જો આપ
વરદાન આપવા માંગતા હો તો હું આપની પાસે એવો પુત્ર માગું છું કે જે પુત્ર ત્રણેય લોકને જીતવાવાળો હોય અને ખાસ કરીને ઇન્દ્રને દુઃખ દેવાવાળો હોય. કેમ કે ઇન્દ્રે આપણા દૈત્યોને ખૂબ હેરાન કર્યા છે. હું એવો પુત્ર ઈચ્છું છું કે જે ઇન્દ્રને જીતી લે, ઇન્દ્રને દુઃખ દે અને ત્રણેય લોકની અંદર જેનું શાસન હોય. આવું વરદાન માગ્યું એટલે વજરાંગને દુઃખ થયું કે મારી પત્ની આ કેવું વરદાન માગી રહી છે. બીજાને દુઃખ દેવાની વાત માગવી, વરદાન માગવું એ તો બહુ અનિષ્ટકારક કહેવાય. એમાં કોઈને શાંતિ નહીં થાય. અને આવો પુત્ર જો મારી પત્નીને થશે તો દેવતાઓ અને ઋષિઓ મુનિઓ બિચારા દુઃખી થશે, ધર્મનો હિરાસ થશે, જગતના જીવો દુઃખી થશે. પણ કરવું શું? એક બાજુ મેં એને વરદાન આપવાની વાત કરી છે, વચન આપ્યું છે. હવે વરદાન ન આપું તો પણ હું વચન ભ્રષ્ટ થાવ અને મને નરક પ્રાપ્ત થાય. અને જો વરદાન આપીશ અને એવો પુત્ર થશે તો દેવતાઓ દુઃખી થશે. બંને બાબતમાંથી કયો નિર્ણય લેવો? ત્યારે ઘણો સમય વિચાર કર્યા પછી છેવટે એણે ભગવાન શિવની અંતઃ પ્રેરણાથી એવો નિર્ણય લીધો કે પત્ની કહે એમ કરવું. એણે ભગવાન શિવે એના મનની અંદર એવો વિચાર પ્રગટ કર્યો કે તારી પત્ની જે પુત્ર ઈચ્છે છે એવો પુત્ર તો એને આપી દે. એટલે વજરાંગે એને વરદાનમાં એવો પુત્ર આપવાનું વચન આપી દીધું. એ માટે વજરાંગે સ્વયં ઘણા વર્ષો સુધી જીતેન્દ્રિય રહીને બ્રહ્માજીને ઉદ્દેશીને તીવ્ર અને દુષ્કર તપ કર્યું છે. એ તપના પ્રભાવથી વજરાંગે પોતાની પત્ની વરાંગીમાં ગર્ભ સ્થાપ્યો છે અને પછી એને પુત્ર જન્મ્યો છે. એ પુત્ર બીજો કોઈ નહીં પણ એ પુત્ર એટલે તારકાસુર. વરાંગીનો એ પુત્ર છે. વજરાંગથી એ પુત્ર જન્મ્યો છે. અને એ જ્યારે પુત્ર જન્મ્યો ત્યારથી જ જગતની અંદર બધી દુઃખની શરૂઆત થઈ ગઈ. એ અતિશય મોટા શરીરવાળો અને મહાન પરાક્રમી હતો. એ પુત્ર જન્મ્યો ત્યારે સ્વર્ગ, પૃથ્વી અને આકાશમાં ત્રણેય પ્રકારના ઉત્પાતો થવા લાગ્યા. અને લોકો બધા ભયભીત થઈ ગયા કે હવે શું થશે? જ્યાં કોઈ પાપી જીવ જન્મે છે ને ત્યારે સાત્વિક માણસોને, સજ્જનોને, ભક્તોને દુઃખ થાય છે. આ અસુર જન્મ્યો, દેવતાઓને દુઃખ દેવાવાળો દૈત્ય જન્મ્યો એટલે સજ્જનો ભયભીત થયા છે. એ વખતે પૃથ્વી પર ખૂબ મોટા અનર્થો થયા. મોટા અવાજ કરતી ભયંકર વીજળીઓ અંગારાઓ સાથે પડવા લાગી. ધૂમકેતુ નામના પૂંછડિયા તારા બધે દેખાવા લાગ્યા. પર્વતો સાથે પૃથ્વી કંપવા લાગી, બધી દિશાઓ બળવા લાગી. સમુદ્રો બધા ખળબળી ગયા. ગંભીર સુસવાટા કરતો કઠોર પવન ફૂંકાવા લાગ્યો. રાહુ સહિત સૂર્ય તથા ચંદ્રની ચોપાસ વારંવાર કુંડાળા થવા લાગ્યા. આ રીતે ખૂબ મોટા ઉત્પાતો જગતમાં થયા છે. કેમ કે આ તારકાસુર મહાન દૈત્ય છે, દેવતાઓને દુઃખ દેવાવાળો છે. ગાયો પણ બિચારી ત્રાસી ગઈ અને એના આંચળમાંથી દૂધને બદલે લોહી દૂઝવા લાગી છે. એમાં આંચળમાં લોહી આવવા માંડ્યું છે. ગાયોને પણ દુઃખ થયું કે આ મહાન અસુર જન્મ્યો છે, એ અમને દુઃખ દેશે. પૃથ્વીને દુઃખ થયું, દેવતાઓને દુઃખ થયું, પશુ પક્ષીઓને દુઃખ થયું, ઋષિઓ મુનિઓને દુઃખ થયું. ભગવાન શિવનો પુત્ર થાય અને એ પુત્ર સેનાપતિ બનીને જ્યારે મારા ઉપર શસ્ત્ર ફેંકે ત્યારે જ મારું મૃત્યુ થાય. તારકાસુરને ખ્યાલ હતો કે શિવ તો ત્યાગી છે, શિવે વિવાહ કર્યો નથી એટલે શિવને પુત્ર થવાનો નથી.
શિવને પુત્ર જ નહીં થાય તો મારું મૃત્યુ જ નહીં થાય. શિવના પુત્રથી મારું મૃત્યુ હું માગું એટલે મને કોઈ મારી જ ન શકે, કેમ કે શિવ તો ત્યાગી વૈરાગી છે. આવા બે વરદાન એણે બ્રહ્માજીની પાસેથી માગ્યા છે. દેવતાઓ તો તપને આધીન હોય છે. બ્રહ્માજીએ એને વરદાનમાં તથાસ્તુ કહ્યું છે. આ વરદાન એને આપી દીધા છે. બ્રહ્માજીની પાસેથી અતુલ બળ પ્રાપ્ત કરીને આ તારકાસુર પોતાના નગરમાં આવ્યો. શોણિત નામના નગરમાં આવીને એણે પોતાનું રાજ્ય સ્થાપ્યું છે. શુક્રાચાર્યે એને બધાય અસુરોનો રાજા બનાવી દીધો અને ત્રણેય લોકના રાજ્ય ઉપર એનો અભિષેક કર્યો છે. શાસન હાથમાં એવું બળ હોય, સત્તા હોય એટલે પછી અભિમાન આવે છે, પછી બધી મર્યાદા તોડી નાખે છે જીવ. તારકાસુરની પાસે બળ છે, વરદાન છે અને રાજ્ય છે, એટલે એને ત્રણેય જગતને હેરાન કરવા માંડ્યા છે. ઇન્દ્રાદિ બધાએ લોકપાલોના રત્નોને લઈ લીધા. ઇન્દ્રે યુદ્ધ કર્યા વગર જ પોતાનો ઐરાવત નામનો જે હાથી હતો એને તારકાસુરને આપી દીધો છે. કુબેરે 9 પ્રકારના ખજાના એની પાસે જે હતા એ પણ માગ્યા વગર જ તારકાસુરને આપી દીધા છે. વરુણ દેવતાએ સફેદ ઘોડા આપી દીધા. ઋષિઓએ કામધેનુ ગાય તારકાસુરને આપી દીધી. સૂર્ય ભગવાને ઉચ્ચૈશ્રવા નામનો દિવ્ય ઘોડો ભયથી આ તારકાસુરને આપી દીધો કે આ યુદ્ધમાં આપણે એને જીતી શકવાના નથી, નકામું એની સાથે યુદ્ધ કરવું, હારવું, દુઃખી થવું એના કરતાં એને આપી દો. દેવતાઓ બિચારા દુઃખી થયા છે. બધાય સમુદ્રોએ પોતાના રત્નો તારકાસુરને આપી દીધા. દુઃખ નિવેદન કર્યું કે હે પિતામહ બ્રહ્મા, હવે અમારે કરવું શું? અમે બધાય તારકાસુર રૂપી અગ્નિથી બળી રહ્યા છીએ. જગતમાં બધે ત્રાહિમામ લોકો પોકારી ગયા છે. દેવોની જેટલી સ્ત્રીઓ અને અપ્સરાઓના સમુદાયો હતા એ બધી સ્ત્રીઓને, બધી અપ્સરાઓને આ તારકાસુરે લઈ લીધી છે. યજ્ઞો થઈ શકતા નથી હે પિતામહ બ્રહ્મા, તપસ્વીઓ તપ કરી શકતા નથી અને લોકોમાં દાન ધર્મ વગેરે કાંઈ પણ થતું નથી. હે પિતામહ બ્રહ્માજી, આ તારકાસુરનો સેનાપતિ કૌચ નામનો જે છે એ દાનવ મહાન પાપી છે અને પાતાળના તળિયે જઈને પણ પ્રજાઓને કાયમ હેરાન કરે છે. હે જગતના સ્રષ્ટા, હે પિતામહ બ્રહ્મા, પાપી અને નિર્દય મનવાળા એ તારકાસુરે અમારું આખું ત્રણેય ભુવન બળજબરીથી પડાવી લીધું છે. એ દેવ શત્રુએ અમને હાંકી કાઢ્યા છે. ભગવાન વિષ્ણુનું જે સુદર્શન નામનું ચક્ર છે એ પણ એના ગળામાં બૂઠું બન્યું છે. વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર પણ એને મારી શકતો નથી, એનો શિરોચ્છેદ કરી શકતો નથી, કેમ કે તમે જ એને વરદાન આપ્યું છે કે શિવના પુત્રથી જે એનું મૃત્યુ થાય. વિષ્ણુ ભગવાનનું પણ કોઈ શસ્ત્ર એને મારી શકતો નથી. શું કરવું? આ દૈત્ય અત્યંત બળવાન બન્યો છે. બ્રહ્માજી કહે છે કે હે દેવતાઓ, આ વાતનો મને ખ્યાલ છે, પણ મેં જ એને વરદાન આપ્યું છે એટલે મારે જ એને મારવો એ યોગ્ય નથી. કોઈ વૃક્ષ વાવે અને એ વાવવાવાળો પોતે જ પાછો એ વૃક્ષને કાઢી નાખે, કાપી નાખે, એ યોગ્ય નથી. એમ મેં તારકાસુરને બળ આપ્યું છે, વરદાન આપ્યું છે, તો મારે જ એનો નાશ કરવો એ યોગ્ય નથી. હું તારકાસુરને સમજાવીશ કે તમારું રાજ્ય તમને પાછું આપી દેશે, પણ એ તો કાયમ માટેનો નિકાલ નથી, કાયમ માટેનો પ્રશ્ન હલ નહીં થાય. તારકાસુરને જ જો તમારે મારવો હોય, તમે જો એમ ઈચ્છતા હો કે તારકાસુર મરે, તો તમારે બધાય દેવતાઓએ મળીને એવો પ્રયાસ કરવો જોઈએ કે શિવનો પુત્ર થાય. તારકાસુરને હું સમજાવીશ એટલે મારી ભલામણથી તમારું રાજ્ય તમને પાછું તો આપી દેશે, પણ દેવો અને દાનવો અને દેવો અને દૈત્યોને યુદ્ધ તો થયા જ કરશે. અને તારકાસુર બળવાન છે એટલે તમારું કંઈ ચાલશે નહીં એની પાસે.
તમે કાયમ માટે આ કાંટો તમારા રસ્તામાંથી કાઢી નાખવા માંગતા હો તો શિવનો પુત્ર થાય એવો કોઈક ઉપાય કરો. અને શિવનો પુત્ર થાય એ માટે શિવ વિવાહ કરે એ જરૂરી છે. અને એમાં પણ શિવા વગર કોઈ પણ સામાન્ય સ્ત્રી સાથે વિવાહ કરશે નહીં. હે દેવતાઓ, અને એ શિવાદેવી હાલમાં હિમાલયની કન્યા બનીને પાર્વતી બનીને જન્મ્યા છે. અને એ પાર્વતી અત્યારે દરરોજ ભગવાન શિવ જ્યાં તપશ્ચર્યા કરી રહ્યા છે હિમાલયના ગંગાવતાર નામના શિખર ઉપર, એ શિખર ઉપર આ પાર્વતી રોજ શિવની સેવા કરવા માટે નિયમિત જાય છે. હે દેવતાઓ, તમે કોઈ એવો ઉપાય કરો કે જેથી શિવને એ પાર્વતી ઉપર પ્રેમ થાય. શિવ કોઈ પણ નિમિત્તે એ પાર્વતીનો પત્ની રૂપે સ્વીકાર કરે. આ કાર્ય હવે તમારે બધાએ મળીને કરવાનું છે. આ કાર્ય છે અત્યંત કઠિન, કેમ કે શિવને કામનો સ્પર્શ નથી. શિવને કોઈ સ્ત્રી લલચાવી શકતી નથી. પણ આ કાર્ય તમારે કરવું તો પડશે જ. એ વગર આ તારકાસુર મરશે નહીં. બ્રહ્માજીએ આ ઉપાય દેવતાઓને બતાવી દીધો અને તારકાસુરને ભલામણ કરી કે હે તારકાસુર, મેં તને વરદાન આપ્યું છે, પણ સ્વર્ગના દેવતાઓને તો હેરાન શા માટે કરે છો? સ્વર્ગમાં દેવતાઓનો અધિકાર છે, ના અધિકાર તું પાછા આપી દે. તારું રાજ્ય તો શોણિતપુરમાં છે, તું શોણિતપુરમાં તારું રાજ્ય શાસન ચલાવ, પણ દેવતાઓને દુઃખ ન દે. બ્રહ્માજીએ કહ્યું એટલે તારકાસુરે પછી સ્વર્ગ દેવતાઓને પાછું આપી દીધું અને શોણિત નગરમાં રહીને એ રાજ્ય કરવા માંડ્યો છે. દેવતાઓ પછી ઇન્દ્રદેવને પ્રાર્થના કરે છે કે હે ઇન્દ્રદેવ, હવે તમારે જ આ કામ કરવાનું છે કે શિવને પાર્વતી ઉપર મોહ થાય. કંઈક તમે એવો પ્રયત્ન કરો. 17મા અધ્યાયની અંદર આ કથા છે. ઇન્દ્ર શિવને પાર્વતીમાં મોહ થાય એ માટે કામદેવને બોલાવે છે. કામદેવ ઇન્દ્રનો મિત્ર છે. કામદેવ ને યાદ કરતા જ કામદેવ હાજર થાય છે ઇન્દ્રની પાસે. ઇન્દ્ર કહે છે કામદેવને કે હે ઇન્દ્ર, તું મારો ખાસ મિત્ર છે અને મારા બીજા મિત્રો તો ઘણાય છે, પણ તારા જેવો મિત્ર બીજો કોઈ નથી મારો. કેમ કે સંકટ સમયે તું જ મને કામ લાગે છો. મારા ખાસ 2 જ શસ્ત્રો છે, એક તો વજ્ર અને બીજો તું. મારું આ 2 જ બળ છે. વજ્ર નામનું હથિયાર પણ મારું બળ છે અને બીજું બળ એક તું છો. એમાં પણ મારું વજ્ર ક્યારેક બુઠ્ઠો થઈ જાય, ક્યારેક નષ્ટ થઈ જાય, ક્યારેક એ કામ કરતું નથી, પણ તું મારું એવું બળ છો કે એ ક્યારેય નિષ્ફળ જતો નથી. હું તને જે કામ સોંપું છું તું ચોક્કસ સફળ કરીશ જ, મને વિશ્વાસ છે. તારે મારું કામ કરવાનું છે. ઇન્દ્ર કહે છે કે હે મિત્ર કામદેવ, મારું કામ કરવા માટે એક તું જ યોગ્ય છો. દાન કરવાની પરીક્ષા દુષ્કાળના સમયે થાય છે. કોઈ દાનવીર દાતા હોય એની પરીક્ષા ક્યારે થાય? જગતમાં બધે દુષ્કાળ હોય ત્યારે પોતાની સંપત્તિ જે વાપરે એ ખરો દાની કહેવાય. શૂરવીરની પરીક્ષા રણસંગ્રામની અંદર થાય છે. રણમાં યુદ્ધ ચાલુ હોય ત્યારે જ શૂરવીરનું બળ ઓળખાય છે કે આની અંદર કેટલી તાકાત છે, કેટલી હિંમત છે. મિત્રની પરીક્ષા આપત્તિના સમયે થાય છે અને કુળવાન સ્ત્રીઓની પરીક્ષા તેમનું ભરણ પોષણ કરવા શક્તિ ન હોય ત્યારે થાય છે. પતિની પાસે જ્યારે કોઈ સંપત્તિ ન હોય, કોઈ ધન ન હોય, પતિ બિચારો સાવ ગરીબ હોય, એ વખતે એની પત્નીની પરીક્ષા થાય કે એની પત્ની આવી ગરીબાઈમાં, આવા દુઃખમાં એને કેટલો સાથ આપે છે. સ્ત્રીની પરીક્ષા વિપત્તિના સમયે થાય છે. હે तात, સત્યની તથા ઉત્તમ સ્નેહની પરીક્ષા વિનયમાં થાય છે. સંકટ આવે ત્યારે થાય છે અને પરોક્ષમાં થાય છે. અર્થાત વિનય સંકટ અને પરોક્ષ કાળે
સત્ય અને સ્નેહ જળવાય એ ખરેખર મુશ્કેલ છે. મારી ઉપર આપત્તિ આવી છે કેમ કે તારકાસુર મહાન બળવાન છે, દેવતાઓનો શત્રુ છે. બ્રહ્માજીએ એને વરદાન આપ્યું છે કે શિવના પુત્ર વગર એનું મૃત્યુ કોઈ કરી શકશે નહીં, અને શિવને પુત્ર થાય એ માટે શિવનો વિવાહ થવો જરૂરી છે. અને શિવ કોઈ સામાન્ય સ્ત્રીને સ્વીકારે નહીં, પાર્વતી વગર કોઈ પણ સ્ત્રીને શિવ પરણશે નહીં. અને એ પાર્વતી હાલમાં શિવની સેવા કરવા માટે નિયમિત ગંગાવતાર શિખર ઉપર ભગવાન શિવની પાસે જાય છે. કામદેવ તારે ત્યાં જવાનું છે અને શિવને તપોભ્રષ્ટ કરવાના છે. કામદેવ કહે છે કે હે ઇન્દ્ર દેવતા, તમે ચિંતા ન કરો, મારી અંદર અદ્ભુત શક્તિ છે, મેં કેટલાયના ગર્વનો નાશ કર્યો છે. હું તમારી પાસે બહુ લાંબી વાત નહીં કરું. જે માણસ લાંબી લાંબી વાતો કરે એ કાંઈ કામ ન કરી શકે, અને જે કામ કરવાવાળો હોય એને લાંબુ કાંઈ બોલવાની જરૂર ન હોય, તરત કામ કરી આવે. એમ હું હમણાં જ કામ કરી આવું છું. હું કામ કરીશ ત્યારે તમને ખ્યાલ આવી જ જશે કે મારી અંદર કેટલી તાકાત છે. મારી પાસે અનેક શસ્ત્રો છે. હું બ્રહ્માને કે વિષ્ણુને પણ ભ્રષ્ટ કરી શકું છું. હે ઇન્દ્રદેવ, એ નક્કી છે. તો બીજા દેવતાઓની તો વાત જ શી, હું શંકરને પણ પાડી શકું છું. કામદેવ હદ વટાવી ગયો છે. એને ખ્યાલ નથી કે શિવ શું છે. એ અભિમાનમાં આવીને એમ બોલી જાય છે કે હું શંકરને પણ ભ્રષ્ટ કરી શકું, શંકરને પણ પાડી શકું. શિવ કોણ છે, શંકર કોણ છે, એ કામને ક્યાંથી ખબર હોય. શિવ તો નિષ્કામ છે. જ્યાં શિવ છે ત્યાં કામ નથી. શિવ તો કામને બાળવા વાળા છે. શિવ તો પ્રકૃતિથી પર છે. જ્યાં પ્રકૃતિ છે ત્યાં કામ છે. જ્યાં પ્રકૃતિ નથી, જ્યાં માયા નથી, ત્યાં કામનો પ્રવેશ નથી. શિવ તો માયાથી પર છે. શિવ પ્રકૃતિને પોતાને આધીન રાખીને આ બધી સૃષ્ટિ રચે છે. શિવ પ્રકૃતિને આધીન થતા નથી, પણ શિવ પ્રકૃતિને પોતાને આધીન રાખે છે. પ્રકૃતિ શિવને વશ થઈને વર્તે છે. માયા એ શિવનું કાંઈ બગાડી શકતી નથી, પણ શિવ જેમ કહે એમ માયા આ જગતની રચના કરે છે. કામને એનો ખ્યાલ નથી, એટલે એ આવું બોલે છે કે હું શંકરને પણ ભ્રષ્ટ કરીશ. હું હમણાં જ જાઉં છું. હે ઇન્દ્રદેવ, મારા 5 બાણ છે. પહેલું બાણ છે સ્ત્રી. સ્ત્રીની અંદર હું પુરુષને એટલો બધો લાલાયિત કરી દઉં છું કે ગમે એવો બળવાન પુરુષ હોય તોય સ્ત્રીની અંદર એટલો લટ્ટુ બની જાય છે કે પોતાના બળને, પોતાના ધનને, પોતાની પ્રતિષ્ઠાને બધાને ભૂલી જાય છે. બલબલા ઋષિઓ મુનિઓને પણ સ્ત્રી રૂપી બળથી મેં ડગમગાવી દીધા છે. વિશ્વામિત્ર જેવા વિશ્વામિત્ર પણ મારા સ્ત્રી રૂપી હથિયારથી ધૂળ ચાટતા થઈ ગયા છે. મોટા મોટા દેવોને પણ મેં વશ કરી લીધા છે. વસંત મારો પ્રધાન કહેવાય છે. ચંદ્ર મારો મિત્ર છે. શૃંગાર રસ મારો સેનાપતિ છે. અને હાવભાવ મારા સૈનિકો છે. હે ઇન્દ્રદેવ, આ 5 બળ હું ધરાવું છું. અને મારા આ 5 બળ બહુ કોમળ છે. સ્ત્રી કોમળ છે, ચંદ્ર કોમળ છે, વસંત ઋતુ પણ અત્યંત કોમળ છે, શૃંગાર રસ એ પણ કોમળ છે. લાગે સાવ કોમળ, પણ શક્તિ એની બહુ વધારે છે. સ્ત્રી અબળા લાગે, પણ સ્ત્રીની અંદર બહુ બળ છે. સ્ત્રીની અંદર ભલે શારીરિક શક્તિ કદાચ પુરુષ કરતાં ઓછી હશે, પણ એ સ્ત્રીની અંદર લાવણ્ય છે, મોહ એટલો છે કે મોટો બળવાન પુરુષ પણ સ્ત્રીને આધીન થઈ જાય છે. અમારા બળ છે, એના વડે હું દેવતાઓને પણ ભ્રષ્ટ કરીશ. તમે ચિંતા ના કરો, હું જાઉં છું અને હું અવશ્ય કાર્ય કરીને પાછો આવીશ. ઇન્દ્રે પણ એને કાર્ય કરવા માટે પ્રસ્થાન કર્યો છે. અને કામદેવ ભગવાન શિવ જ્યાં તપશ્ચર્યા કરે છે, હિમાલયના ગંગાવતાર શિખર ઉપર
એ ગંગાવતાર શિખરનું બીજું નામ છે ઔષધિ પ્રસ્થ શિખર. ભગવાન શિવ જ્યાં તપશ્ચર્યા કરે છે ઔષધિ પ્રસ્થ શિખર ઉપર, ત્યાં કામદેવ ગુપ્ત રૂપે આવે છે. 18મા અધ્યાયની અંદર આ કથા છે કે કામદેવે આવીને ભગવાન શિવની તપશ્ચર્યામાં વિઘ્ન નાખવા માટે કેવા કેવા ઉપાયો કર્યા. ઔષધિ પ્રસ્થ શિખર ઉપર કામદેવ ચારે બાજુ ફેલાઈ ગયો અને ત્યાં વૃક્ષોના વન અતિ વધારે પ્રફુલ્લ બની ગયા. વૃક્ષોની ઉપર સુગંધી પુષ્પો આવ્યા, ચારે બાજુ સુગંધી પવન વાવા લાગ્યો. ચંદ્ર વિકાસી કમળો અને બીજા પુષ્પો ઉપર ભમરાઓ ગુંજવા માંડ્યા અને એના ગુંજારવથી પુરુષો અને સ્ત્રીઓને પરસ્પર મોહ થવા લાગ્યો. કોયલના સુંદર ટહુકા કામદેવની અતિશય વધારતા હતા. તરેહ તરેહના ભમરાઓના શબ્દો ત્યાં થતા હતા જે કામદેવની પ્રગટ કરતા હતા. ચંદ્રની નિર્મળ કાંતિ ચારે બાજુ પથરાઈ ગઈ અને વિરહી લોકોને એ સુખકારક હતી. એ વખતે કામદેવના પ્રભાવથી એ સ્થાનની આસપાસ જે બીજા ઋષિઓની મુનિઓ તપશ્ચર્યા કરતા હતા એને પણ વિઘ્ન થવા લાગ્યું છે. ઋષિઓનું ચિત્ત પણ ચંચળ થવા લાગ્યું છે. ઋષિઓને પણ દુઃખ થયું. જડ અને ચેતન બધાય પદાર્થો કામને આધીન થઈ ગયા છે. જડ વસ્તુની અંદર પણ કામદેવનો પ્રભાવ થયો છે. ભગવાન શંકરે એ વખતે સમય વિનાનો વસંતનો ફેલાવો જોઈને ઘણું જ આશ્ચર્ય માન્યું. ભગવાન શિવને થયું કે અત્યારે આ વસંત ઋતુનો સમય તો છે નહીં, પણ છતાંય વસંત ઋતુ જેવું વાતાવરણ કેમ ફેલાઈ ગયું છે. શિવને પણ આશ્ચર્ય થયું છે. પણ શિવ અતિ સંયમી છે. જ્યાં મન ચલાયમાન થાય એવું વાતાવરણ જોવે ત્યાં યોગીઓ તપસ્વીઓ પોતાના મનને વધારે દ્રઢ બનાવી દે છે, વધારે સંયમમાં સુરક્ષિત રાખી દે છે. ભગવાન શંકરે આવું કામયુક્ત વાતાવરણ જોયું એટલે પોતાના મનને વધારે સંયમમાં રાખ્યું છે અને વધારે દુષ્કર તપ કરવા માંડ્યું ભગવાને. બીજી બાજુ વસંત ફેલાઈ ગયો ત્યારે એ સ્થળે રતિ સહિત કામદેવ આંબાના પુષ્પરૂપી પોતાનું બાણ ખેંચીને ભગવાન શંકરની ડાબી બાજુ ઊભો રહ્યો છે. પુષ્પરૂપી બાણ છે કામદેવની પાસે. ભગવાન શિવની ઉપર નિશાન રાખીને કામદેવ શિવની ડાબી બાજુ ઊભો છે. ત્યારે શૃંગાર રસે પણ પોતાના પરિવાર ગણોની સાથે શંકર ભગવાનની પાસે પ્રવેશ કર્યો છે. પણ એ વખતે ભગવાન શંકરે પોતાની દરેક ઇન્દ્રિયોના દરવાજા બંધ કરી દીધા છે. શિવ અંતર્મુખ છે. પૂર્ણ રૂપે શિવ આત્માની અંદર સ્થિત થઈ ગયા. કદાચ બહાર ગમે એટલું પતન કરે એવું વાતાવરણ હોય, મન તપોભ્રષ્ટ થાય એવું વાતાવરણ હોય, પણ શિવ પોતાના સ્વરૂપની અંદર સ્થિર છે એટલે એને કોઈ ડગાવી શક્યો નહીં. શિવે પોતાના બધાય છિદ્રોને બંધ કર્યા છે, ઇન્દ્રિયોના દરવાજા બંધ કરી દીધા છે, જેથી કામદેવને લાગ મળ્યો નહીં કે શિવના મનની અંદર મારે પ્રવેશ કરવો છે, પણ કઈ રીતે કરવો? કેમ કે શિવ તો ધ્યાનમાં બેઠા છે. કામ મનની અંદર આવે તો માણસ ભ્રષ્ટ થાય, પણ શિવે મનને એટલું વશ કર્યું છે કે મનની અંદર પ્રવેશ કરવાનું કોઈ છિદ્ર કામદેવને મળ્યું નથી. બરાબર એ વખતે માં પાર્વતી પોતાના રોજના ક્રમ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરવા માટે ત્યાં આવે છે. પોતાની સખીઓને સાથે લઈને માં ભગવતી પાર્વતી શિવની પૂજા કરવા માટે આવ્યા છે. ના પાર્વતી નિયમિત આવતા એટલે ભગવાન શિવ એને દર્શન આપતા, એકવાર એના ઉપર દ્રષ્ટિ કરતા, એને આશીર્વાદ આપતા. એ ક્રમ પ્રમાણે જ્યારે પાર્વતી આવ્યા ત્યારે ભગવાન શિવે પોતાના નેત્ર ખોલ્યા છે અને બરાબર એ વખતે કામદેવને લાગ મળ્યો છે. શિવને તપોભ્રષ્ટ કરવાનો પણ શિવ છે.
શિવની પાસે કામ આવી જ ન શકે. કામદેવે ઘણો પ્રયત્ન કર્યો પણ શિવનું ચિત્ત ડોલાયમાન થયો નહીં. માં પાર્વતી ભગવાન શિવના ચરણ પ્રક્ષાલન કરે છે, શિવની આરતી ઉતારે છે, શિવના કંઠમાં પુષ્પની માળા પહેરાવે છે. ત્યારે કામદેવ પોતાનો પ્રભાવ અત્યંત વધારી દે છે. ભગવાન શિવને થયું કે અહીં આ અદ્ભુત વાતાવરણ આવું આજે કેમ બન્યું છે? ક્યારેય એની આજ સુધીના દિવસોમાં કોઈ પણ દિવસે આટલું ભયંકર તપ ભ્રષ્ટ થાય, મન ચલાયમાન થયું વાતાવરણ થયું નથી. નક્કી આ કોઈ દેવતા અહીં આવ્યો છે અને મને તપોભ્રષ્ટ કરવા માટે જ આવ્યો છે એમ લાગે છે. ભગવાન શિવ સાવધાન થયા. ભગવાન શિવે જોયું કે આ કોઈ મારા તપની અંદર વિઘ્ન કરવા આવ્યો છે, એટલે તુરંત એમ બોલી ઉઠ્યા કે આ અદ્ભુત ચરિત્ર કેવી રીતે બન્યું છે? હું તો સર્વનો ઈશ્વર છું, પણ છતાંય મારી પાસે આ કોઈ દેવતા આવ્યો છે. ભગવાન શિવ પોતાના નેત્ર ખોલીને આસપાસ દ્રષ્ટિ કરે છે. ત્યાં એમણે ભગવાન શિવે પોતાની ડાબી બાજુ ઊભેલા કામદેવને જોયો છે. કામદેવની ઉપર શિવની દ્રષ્ટિ પડી છે એટલે શિવને અત્યંત ક્રોધ ચડ્યો છે. ભગવાને જોયું કે કામદેવ બાણ સહિત ધનુષ્ય લઈને આકાશમાં અદ્ધર ઊભો હતો અને રોકવું મુશ્કેલ અમોઘ અસ્ત્ર ભગવાન શિવની ઉપર ફેંકવાની તૈયારી કરતો હતો. પણ ત્યાં પરમેશ્વર શંકર અત્યંત કોપાયમાન થયા છે અને એના કારણે કામદેવનું અસ્ત્ર ભગવાન શિવ ઉપર નિષ્ફળ થયું છે. કામદેવને થયું કે ભગવાન શિવ હવે કોપ્યા છે એટલે નક્કી મારું મૃત્યુ હવે થવાનું છે. કામદેવ ધ્રુજવા લાગ્યો છે. કામદેવ ધ્રુજી ઉઠ્યો છે અને એટલામાં તો ભગવાન શિવના ત્રીજા નેત્રમાંથી મોટો અગ્નિ એકદમ નીકળ્યો છે. પોતાનું જ્ઞાન રૂપે નેત્ર, પોતાના લલાટનું જે ત્રીજું નેત્ર છે એ ભગવાને ઉઘાડ્યું છે અને એ નેત્રમાંથી પ્રચંડ અગ્નિ બહાર પ્રગટ થયો છે. બળબળતો એ અગ્નિ ઊંચી શિખાઓવાળો અને પ્રલય કાળના અગ્નિ જેવો તેજસ્વી હોય પ્રકાશવા લાગ્યો અને આકાશમાં ઊંચે ઉછળીને તરત નીચે પૃથ્વી ઉપર ઢળી જઈ પોતાની આસપાસ ભમીને તે અગ્નિ જમીનને છોડી અદ્ધર આકાશમાં ઉડ્યો છે. આકાશમાં ઉછળ્યો છે પહેલાં તો એ અગ્નિ, વળી પાછું ધરતી ઉપર આવ્યો, વળી પાછો આકાશમાં ઉડ્યો છે અને દેવતાઓ પણ ત્યાં ગુપ્ત રૂપે જોઈ રહ્યા હતા. કામદેવનો આ જે પ્રયાસ છે એ દેવતાઓ જોઈ રહ્યા હતા કે કામદેવ કેવી રીતે શિવને વશ કરે. દેવતાઓ પણ ત્યાં હતા. દેવતાઓને પણ ખ્યાલ આવ્યો કે ભગવાન શિવનો ક્રોધ હવે અગ્નિ રૂપે પ્રગટ થયો છે, કામદેવનો વિનાશ થશે. એટલે દેવતાઓ મહાદેવને અટકાવે છે, ક્ષમા કરો, ક્ષમા કરો. મહાદેવ હજી તો દેવતાઓ આમ બોલે છે. ત્યાં તો ભગવાન શિવના ત્રીજા નેત્રના અગ્નિએ કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો છે. કામદેવની ઉપર એ પ્રચંડ અગ્નિ પડ્યો છે અને જોત જોતામાં તો એ કામદેવ બળીને રાખ થઈ ગયો છે. જે કામદેવે બલબલા ઋષિઓ મુનિઓને ડોલાવ્યા હતા એ જ કામદેવ પોતે બળીને ભસ્મ થયો. એને ખ્યાલ આવી ગયો કે શિવ કોઈ સામાન્ય દેવ નથી. વીર કામદેવે મરાયો ત્યારે દેવતાઓ દુઃખ પામ્યા અને આ શું થઈ ગયું, હવે કરવું શું? કામદેવની જે પત્ની છે એનું નામ રતિ છે. રતિ પણ ત્યાં હતી. કામદેવ બળીને ભસ્મ થયું એટલે રતિ અત્યંત વિલાપ કરે છે, રડે છે કે હવે હું શું કરું? આ દેવતાઓ કપટી છે. પોતાના સ્વાર્થ માટે એણે મારા પતિને તૈયાર કર્યા અને મારા પતિને શિવ પાસે મોકલ્યા અને આ દેવતાઓએ જ શિવની પાસે મારા પતિને બળાવ્યા છે. દેવતાઓ સ્વાર્થી છે. દેવતાઓ ઉદ્ધત થઈને એણે જ મારા પતિનું મૃત્યુ કરાવ્યું છે. હે પતિદેવ કામદેવ, હવે હું ક્યાં જાઉં? હે પ્રાણપ્રિય, અહીં આ શું થયું? રતિ અત્યંત રડે છે. દેવતાઓ રતિને આશ્વાસન આપે કે રતિ, તું રડીશ નહીં, તું શાંત થા. તારા પતિની જે આ ભસ્મ છે
એ ભસ્મ તું લઈ લે, એ ભસ્મને તું સાચવી રાખ. ભગવાન શિવની અમે પ્રાર્થના કરશું કે શિવ તારા પતિની ક્ષમા કરશે અને તારા પતિની વળી પાછું જીવિત કરશે. રતિ અત્યંત વિલાપ કરે છે, પોતાના હાથ પગ પછાડે છે, વાળ તોડે છે. વનવાસી પ્રાણીઓને પણ દુઃખ થયું કે આ રતિ કેટલો વિલાપ કરે છે. દેવતાઓ પછી તો ભગવાન શિવની પાસે જાય છે. ભગવાન શિવને રડી રડીને દેવતાઓ પ્રાર્થના કરે છે કે હે શરણાગત વત્સલ પ્રભુ, હે શંભો, હે ભગવાન મહાદેવ, કામદેવના આ કૃત્યને અતિ પ્રેમથી આપ ખૂબ વિચારો. કામદેવે જે આ કામ કર્યું છે ને એ અમારી જ પ્રેરણાથી કર્યું છે. હે શંભો, હે ત્રિપુરનાશન, હે કામદેવના શત્રુ મહાદેવ, અમારો જ આમાં સ્વાર્થ હતો અને એ સ્વાર્થ પણ અમારો એટલા માટે હતો કે તારકાસુર અમને હેરાન કરે છે. આપના પુત્રથી એનું મૃત્યુ થાય એવું વરદાન બ્રહ્માજીએ એને આપી દીધું છે. કામદેવે એટલા માટે જ આ પ્રયત્ન કર્યો છે મહાદેવ, પણ આપે આ કામદેવને તો બાળીને ભસ્મ કર્યો છે. હવે શું અમારે દેવતાઓને કાયમ દુઃખી જ રહેવાનું? જો તમે કામદેવને બાળી નાખ્યો તો હે મહાદેવ, તમે અમારો પણ હવે વિનાશ કરી નાખો ને. અમે કાયમ દુઃખી રહીએ એના કરતાં આપ અમારો વિનાશ જ કરી નાખો. દેવતાઓ હરેરી ગયા છે, ભગવાન શંકર શાંત થયા છે. ભગવાન શિવ દેવતાઓને આશ્વાસન આપે છે, કહે છે કે હે દેવતાઓ, હું તો નિષ્કામ યોગી છું. કામદેવે મને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો, એના જ ફળરૂપે એનું આ પરિણામ એને મળ્યું છે. એ બળીને ભસ્મ થયો છે. હું જો કામની અંદર લાલાયિત થઈ જાઉં તો જગતના જીવો કામમાં લાલાયિત થાય, એમાં શું નવાઈની વાત. પણ હું કામથી મોહિત થતો નથી. મારા ભક્તો પણ નિષ્કામ રહે છે. શિવ નિષ્કામ છે. શિવનું ભજન જીવને નિષ્કામ બનાવે છે. કામથી બચવું હોય, મોહથી બચવું હોય, માયાથી બચવું હોય તો શિવનું ભજન કરો. શિવનું ભજન કરતાં કરતાં મનમાંથી કામના બળી જાય છે, વાસના નિર્મૂળ થઈ જાય છે. શિવનું ભજન જીવને નિર્વાસનામય બનાવે છે. શિવ કહે છે કે હે દેવતાઓ, તમે જો ઈચ્છતા હો કે કામદેવ પાછો જીવિત થાય તો એના માટે તમારી પ્રતીક્ષા કરવી પડશે. ભગવાન કૃષ્ણ જ્યારે અવતાર લેશે આ પૃથ્વી ઉપર, ત્યારે એને રૂક્મિણીથી જે પ્રદ્યુમ્ન નામનો પુત્ર થશે, એ પુત્ર આ કામદેવ હશે. કામદેવ કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન થશે. ત્યારે હું એને જીવતો કરીશ. ત્યાં સુધી એક અંગ વગરનો અનંગ રહેશે. કામદેવનું એક નામ છે અનંગ, એટલે કે કામદેવને અંગ નથી, કામ દેખાય નહીં, પણ કામની વાસના માણસના મનની અંદર અનુભવમાં આવે છે. કામદેવ કોઈ આંખથી દેખી શકાય એવો દેવ નથી, પણ કામ મનની અંદર પ્રગટ થાય છે. કામ અનંગ છે, અંગ વગરનો, શરીર વગરનો એ દેવતા છે. એ દેવતાઓ, કામદેવે ત્યાં સુધી અંગ વગરનું રહેવું પડશે જ્યાં સુધી એ પ્રદ્યુમ્ન રૂપે અવતરશે નહીં ત્યાં સુધી. અને એ પ્રદ્યુમ્નનો પણ જ્યારે જન્મ થશે ને ત્યારે તરત શંભરાસુર નામનો અસુર એને ઉઠાવી જશે અને એને સમુદ્રની અંદર ફેંકી દેશે. અને શંભરાસુર એમ માની લેશે કે આ પ્રદ્યુમ્ન મૃત્યુ પામ્યો છે, પણ એ વળી પાછો શંભરાસુર પાસે આવશે. સમુદ્રની અંદર ગયા છતાં પણ એ પ્રદ્યુમ્ન જીવિત રહેશે અને પછી પાછો એ બહાર આવીને એ શંભરાસુરની સાથે યુદ્ધ કરશે, શંભરાસુરને હરાવશે. ભગવાન શિવ રતિને કહે છે કે હે રતિ, જ્યાં સુધી પ્રદ્યુમ્ન શંભરાસુરનો વધ ન કરી નાખે ત્યાં સુધી, ત્યારે આ શંભરાસુરના નગરની અંદર ગુપ્ત રૂપે રહેવાનું છે. તું ત્યાં જા શંભરાસુરના નગરમાં, અને ત્યાં તું રહેજે, તારો પતિ પ્રદ્યુમ્ન રૂપે તને ત્યાં મળશે. આ રીતે ભગવાન શિવે કામદેવને
સજીવન કરવાનું પાછું અવધિ આપી છે, વરદાન આપ્યું છે. દેવતાઓ પણ શાંત થયા છે. દેવતાઓ હજી પણ ભગવાનની પ્રાર્થના કરે છે કે તમે અત્યારે જ કામદેવને જીવિત કરો, પણ ભગવાન કહે છે કે અત્યારે એ શક્ય નથી, પણ ગુપ્ત રૂપે હું અત્યારે એને કોઈ દેખે નહીં એ રીતે ભાવના રૂપે હું મારા ગણોની અંદર એને સ્થાન આપું છું. એ કાયમ માટેનો મારો ગણ થશે, પણ એ ગુપ્ત રૂપે રહેશે. પછી એ પ્રદ્યુમ્ન રૂપે જન્મ પામશે. આ રીતે કામદેવના વિનાશની આ 19મા અધ્યાયની કથા, કામદેવ બળીને ભસ્મ થઈ ગયો છે. નારદજી પ્રશ્ન કરે છે બ્રહ્માજીને 20મા અધ્યાયમાં કે ભગવાન શિવના ત્રીજા નેત્રમાંથી જે અગ્નિ પ્રગટ થયો એણે કામદેવને તો બાળી નાખ્યો, પણ પછી એ અગ્નિ ક્યાં ગયો? કામદેવને બાળ્યા પછી એ અગ્નિનું શું થયું? બ્રહ્માજી કહે છે કે ભગવાન શિવનો એ અગ્નિ કામદેવને બાળ્યા પછી પણ બધી જગ્યાએ હાહાકાર મચાવી રહ્યો હતો. સ્થાવર જંગમ જગતને એ બાળી રહ્યો હતો. ત્યારે ભગવાન શિવને મેં પ્રાર્થના કરી, એટલે ભગવાન શિવની કૃપાથી મને શક્તિ પ્રાપ્ત કરી. મેં શક્તિ પ્રાપ્ત કરી અને એ શક્તિ વડે મેં એ અગ્નિને પકડીને પછી હું એ વડવાંતક, આર્ષ તથા જ્વાળામુખ નામનો જે એ અગ્નિ હતો એ પુરુષના શરીર રૂપે થઈ ગયો, બ્રાહ્મણના શરીર રૂપે થઈ ગયો. મેં ભગવાન શિવની કૃપાથી એને શરીર રૂપે બનાવી દીધો. વડવાંતક, આર્ષ તથા જ્વાળામુખ આ ત્રણેયના નામ પડ્યા. અને એ પુરુષ આકારનો એ અગ્નિ લઈને હું સમુદ્રની પાસે ગયો. સમુદ્રને મેં આજ્ઞા કરી કે હે સમુદ્ર, તારે ભગવાન શિવના ત્રીજા નેત્રમાંથી પ્રગટ થયેલા આ પુરુષ આકાર રૂપી અગ્નિને તારા પાણીની અંદર સાચવી રાખવાનો છે. હું તને આજ્ઞા આપું છું કે તારે જ્યાં સુધી પ્રલયકાળ આવે નહીં ત્યાં સુધી આ અગ્નિને તારા પાણીના પેટાળની અંદર સાચવવાનો છે. તારું પાણી એ જ આ અગ્નિનો ખોરાક હશે, એટલે કે તારા પાણીને બાળીને જ આ અગ્નિ જીવતો રહેશે. તારે એક કામ કરવાનું છે કે આ અગ્નિ તારા જળમાંથી ક્યાંય બહાર નીકળે ને પૃથ્વી ઉપર ન આવી જાય, લોકોને હેરાન ન કરે, પૃથ્વી ઉપર આ અગ્નિ પાછો ન આવી જાય એનું તારે ધ્યાન રાખવાનું છે. સમુદ્રે બ્રહ્માજીની એ આજ્ઞા સ્વીકારી લીધી છે અને એ શિવના ત્રીજા નેત્રના અગ્નિને કે જેનું નામ જ્વાલામુખ છે, વડવાંતક છે ને આર્ષ છે એને સાચવી લીધો છે. 20મા અધ્યાયની અંદર આ કથા છે. 21મા અધ્યાયની અંદર નારદજી બ્રહ્માને પ્રશ્ન કરે કે હે પિતામહ બ્રહ્મા, ભગવાન શિવે તો કામદેવની બાળીને ભસ્મ કરી નાખ્યો, દેવતાઓ જતા રહ્યા, માં પાર્વતી પણ ત્યાંથી ડરીને જતા રહ્યા. ભગવાન શિવે જ્યારે કામદેવને બાળ્યો ને ત્યારે માં પાર્વતી પણ ડરી ગયા છે. માં પાર્વતીને થયું કે ભગવાન શિવની પાસે હવે અત્યારે રહેવાય એમ નથી, કેમ કે એના ત્રીજા નેત્રમાંથી ક્રોધરૂપી અગ્નિ બહાર નીકળ્યો છે. સૂક્ષ્મ રૂપે જોઈએ તો શિવને ક્રોધ પણ નથી. શિવના નેત્રમાંથી જે એ અગ્નિ નીકળ્યો એ ક્રોધરૂપી અગ્નિ પણ નથી, એ જ્ઞાનરૂપી અગ્નિ છે. શિવનું જે ત્રીજું નેત્ર છે એ ત્રીજું નેત્ર એ જ્ઞાન નેત્ર છે. જ્ઞાન રૂપે નેત્ર જ્યારે ખુલે ત્યારે કામના અને વાસના બળી જાય છે. અહીં રૂપક લેવાનું છે, અહીં અધ્યાત્મ તત્વનો વિચાર કરવાનો છે, અહીં આ ઘટનાનું રહસ્ય આપણે લેવાનું છે. શિવની કૃપાથી જીવને પણ ત્રીજું નેત્ર મળેલું છે. દરેક મનુષ્યની પાસે પણ આ ત્રીજું નેત્ર છે. આપણા બધાયના લલાટમાં આ ત્રીજું નેત્ર છે, પણ ફરક માત્ર એટલો છે કે આપણું આ નેત્ર બંધ છે, આપણું આ નેત્ર બીડાયેલું છે. શિવનું એ નેત્ર ખુલી ગયેલું છે.
શિવ જ્ઞાનરૂપી દ્રષ્ટિથી બધી જુએ છે, એટલે શિવની પાસે કામ આવી શકતો નથી. શિવથી કામ દૂર રહે છે, કારણ કે શિવની અંદર જ્ઞાન જાગૃત છે. આપણી અંદર અજ્ઞાન છે, આપણું જ્ઞાન સુષુપ્ત છે. આપણે અજ્ઞાનની અંદર સૂતેલા છીએ, અને એટલે જ કામદેવ આપણી પાસે પાપ કરાવે છે. જ્યારે સાધના કરતા કરતા, શિવનું ભજન કરતા કરતા જ્ઞાન નેત્ર ખુલી જાય, એટલે કે જીવને એમ સમજાય જાય કે હું શરીર નથી, હું શિવ છું, હું શરીરથી પૃથક છું, શરીરથી અલગ છું. ત્યારે એના સ્વભાવમાંથી કામના, વાસના નિર્મૂળ થઈ જાય છે. સાધનાનું ફળ છે જ્ઞાનરૂપી નેત્રનું ખુલવું. નેત્ર ખુલી જાય, ત્રીજો નેત્ર, એટલે કામનો એને ડર રહેતો નથી જીવને. જ્ઞાની પુરુષોની પાસે કામ આવી શકે નહીં. જ્ઞાનીઓ શિવ સ્વરૂપ થઈ જાય છે. કામથી બચવું હોય તો ત્રીજો નેત્ર ખોલો, જ્ઞાનરૂપે નેત્ર ખોલો, અને એ જ્ઞાનરૂપે નેત્ર ગુરુ કૃપા વગર ખોલી શકતો નથી. ગુરુ કૃપાથી જ જીવને આત્મજ્ઞાન થાય છે. જીવ દેહની અંદર પુરાયેલો છે, જીવ દેહની અંદર બંધાયેલો છે. જીવને એવું અજ્ઞાન છે કે આ શરીર એ જ હું છું. એટલે જ જીવને શરીર તરફ આકર્ષણ થાય છે. પુરુષના શરીરને સ્ત્રીના શરીરમાં આકર્ષણ થાય છે. પણ જ્ઞાન જ્યારે થાય ને, ત્યારે જીવ સમજી જાય છે કે એ આકર્ષણ જે છે એ શરીરને થાય છે. શરીરનું આકર્ષણ શરીરને જ થાય છે, આત્માને નહીં. આત્માને પરમાત્માનું આકર્ષણ છે, શરીરને સંસારનું આકર્ષણ છે. શરીર હંમેશા સંસાર તરફ જ આકર્ષિત થાય છે, અને આત્મા પરમાત્મા તરફ જ આકર્ષિત થાય છે. આત્મા પરમાત્માની જાતિનો છે, શરીર સંસારની જાતિનું છે. શરીરથી, સંસારથી ક્યારેય શરીર અલગ પડતું નથી. આત્માથી, પરમાત્માથી આત્મા ક્યારેય અલગ પડતો નથી. પરમાત્માની અંદર આત્મા ભળેલો જ છે. પણ ભૂલથી આત્મા શરીરને પોતાનું રૂપ માની લે છે, પોતાનું સ્વરૂપ માની લે છે. એટલે એ આત્મા સંસારના કામથી, ક્રોધથી, લોભથી, મોહથી, આ બધા જ વિકારોથી દુઃખી થાય છે. એના માટે જ્ઞાન નેત્ર ખોલવું જરૂરી છે. અને જ્ઞાન રૂપે નેત્ર ખોલવા માટે શિવનું ભજન એ જ સર્વોત્તમ ઉપાય છે. શિવનું ભજન કરતાં કરતાં જીવન નિષ્કામ થઈ જાય, એનું અંદરનું જ્ઞાન પ્રગટ થઈ જાય છે. નારદજી પ્રશ્ન કરે છે કે શિવે કામદેવની બાળીની ભસ્મ તો કરી નાખ્યું, પાર્વતી ડરીને ત્યાંથી પોતાની બંને સખીઓને લઈને ત્યાંથી જલ્દીથી શીઘ્ર ત્યાંથી પલાયન થઈને પોતાના પિતાના ઘરે, હિમાલયના ઘરે, પોતાના ઘરે પાછા આવે છે. માં પાર્વતી રડે છે, પિતાની પાસે બધી વૃત્તાંત, બધી ઘટનાની વાત કરે છે કે આજે તો મહાન પ્રલય થઈ ગયો. ભગવાન શિવે કામની બાળીને ભસ્મ કરી નાખ્યો છે. હવે કરવું શું? શિવ મારો સ્વીકાર નહીં કરે. શિવ પણ એ ગંગાવતાર પર્વત ઉપરથી ત્યાંથી પ્રસ્થાન કરી ગયા. ભગવાન પણ ત્યાંથી જતા રહ્યા છે. કામદેવની બાળીને ભગવાન પણ ત્યાંથી પોતાના કૈલાસ નામના પર્વત ઉપર નિજ ધામની અંદર ભગવાન પધાર્યા છે. પાર્વતી ભગવાન શિવના વિરહમાં રડે છે. હવે કરવું શું? શિવ વગર હું રહી શકીશ નહીં. હું શિવને મનથી વરી ચૂકી છું. હું વરીશ તો શિવને જ વરીશ, હું પરણીશ તો શિવની સાથે જ પરણીશ. શિવ વિના બીજા કોઈ પણ દેવને હું સ્વીકારીશ નહીં. પણ શિવે મારો સ્વીકાર કર્યો નહીં. શિવ મને સ્વીકાર્યા વગર આપણા શિખર ઉપરથી પ્રસ્થાન કરી ગયા. હવે મારે કરવું શું? પાર્વતી અત્યંત વિલાપ કરે છે. હિમાલય પાર્વતીને આશ્વાસન આપે છે. નારદજીએ
પ્રશ્ન કર્યો કે પાર્વતીનું શું થયું? તો બ્રહ્માજી એનો આ ઉત્તર આપે છે કે પાર્વતીને પછી હિમાલય આશ્વાસન આપે છે, પણ છતાંય માં પાર્વતી મનમાં સદાય દુઃખી રહે છે, શિવના વિયોગમાં રડે છે, એને ક્યાંય ચેન પડતું નથી. પછી માં પાર્વતીને સાંત્વન આપવા માટે બ્રહ્માજી નારદજીને મોકલે છે. નારદજીને બ્રહ્માજી પ્રેરણા કરે છે કે હે નારદજી, હવે કામ તમારું છે, તમારે હિમાલયના ઘરે જવાનું છે અને પાર્વતીને તમારે પાર્વતીના ગુરુ બનીને પાર્વતીને તપ કરવાની પ્રેરણા કરવાની છે. હે નારદજી, તમે જાઓ અને હિમાલયને પણ આશ્વાસન આપો, એની કન્યા પાર્વતીને પણ આશ્વાસન આપો અને પ્રેરણા કરો કે પાર્વતી ભગવાન શિવ માટે તપ કરે. નારદજી બ્રહ્માજીની પ્રેરણાથી હિમાલયને ઘરે આવ્યા છે. હિમાલયને કહ્યું છે કે હે હિમાલય, તમે ભગવાન શિવનું ભજન કરો. પછી નારદજી જ્યાં પાર્વતી અત્યંત શોકાકુળ હતા, શોકમગ્ન હતા, શિવના વિયોગની અંદર રડતા હતા, ત્યાં નારદજી આવે છે. નારદજી આવીને પાર્વતીને કહ્યું કે હે દેવી, તમે મારી વાત સાંભળો, તમે શિવને પરણવા ઈચ્છો છો, શિવની અર્ધાંગના બનવા ઈચ્છો છો, તો શિવ એ કોઈ સામાન્ય દેવ નથી. શિવને પ્રાપ્ત કરવા એ તો અત્યંત કઠિન કામ છે. તમને એમ મનમાં હતું કે હું શિવની રોજ સેવા કરીશ, શિવની પૂજા કરીશ, એટલે શિવ ધીમે ધીમે મારી ઉપર આકર્ષિત થશે અને મને પત્ની બનાવી લેશે. પણ એમ શિવ કંઈ વશ થાય નહીં. તમને મનમાં ગર્વ હતો, તમને મનમાં અભિમાન હતું તમારા સૌંદર્યનું, તમને મનમાં અભિમાન હતું કે હું સુંદર, અત્યંત સુંદર છું અને હું શિવની સેવા કરીશ એટલે શિવ મારો સ્વીકાર કરી લેશે. પણ શિવને કોઈ સૌંદર્ય લલચાવી શકે નહીં. શિવને તો એક ભક્તિ જ વશ કરી શકે છે. હે પાર્વતી, જો તમારે શિવને વશ કરવા હોય તો તમે શિવનું ભજન કરો. જે અનન્ય શિવના શરણાગત ભક્તો થઈ જાય એને જ શિવ સ્વીકારે છે. શરણાગતિ સિવાય, સમર્પણ ભાવ સિવાય, અનન્ય ભક્તિ સિવાય શિવ વશ થાય નહીં. હે પાર્વતી, તમે શિવનું તપ કરો. લાંબા કાળ સુધી તમારે શિવનું તપ કરવું પડશે. તપ વગર શિવની પ્રાપ્તિ થશે નહીં. હે દેવી, તમે તપ કરો. ત્યારે શિવા પાર્વતી નારદજીને વંદન કરે છે. નારદજીને વંદન કરીને પ્રાર્થના કરે છે કે હે દેવર્ષિ નારદજી, સારું થયું આપે મારા આંગણે પધારીને મને તપ કરવાની પ્રેરણા આપી છે, પણ તપ કેવી રીતે કરવું એનો મને ખ્યાલ નથી. તપમાં કયા મંત્રનો મારે જપ કરવો એનો પણ મને ખ્યાલ નથી. ભજન કરવા માટે, તપ કરવા માટે ગુરુની કૃપા જોઈએ. ગુરુ કૃપા વગર ભક્તિ માર્ગમાં આગળ વધી શકાતો નથી. ગુરુ કૃપાની અંદર અધ્યાત્મ માર્ગની અંદર પ્રગતિ થઈ શકતી નથી. ગુરુ કૃપા વગર જીવ શિવને પામી શકતો નથી. હે નારદજી, હું આપની ગુરુદેવ માનું છું. આજથી હું આપનો ગુરુ રૂપે સ્વીકાર કરું છું. આપ મારા ગુરુ છો. હે ગુરુદેવ, હે નારદજી, આપ મને તપની વિધિ બતાવો. આપ મને તપ માટેનો મંત્ર આપો. આપની પ્રેરણા પ્રમાણે હું એ મંત્રનો જપ કરીશ. આપની કૃપાથી હું એવું તપ કરીશ કે જેથી ભગવાન શિવ મને દર્શન આપશે. હું શિવની એવી ભક્તિ કરીશ કે શિવ કૃપાળુ બનશે, દયાળુ બનશે. ભલે મારે તપ ગમે એટલા લાંબા કાળ સુધી તપ કરવું પડે, કદાચ ગમે એટલા વર્ષો થાય તો પણ હું એ તપ ચાલુ રાખીશ જ્યાં સુધી શિવ મને દર્શન નહીં આપે ત્યાં સુધી હું તપ પૂર્ણ નહીં કરું. હું વરીશ તો એક શંભુને જ વરીશ. જન્મ કોટી લગી રગર હમારી, બરઉ શંભુનત રહુ કુંવારી. રામાયણની અંદર પણ આ કથા આવે છે કે માં પાર્વતીએ દ્રઢ નિશ્ચય કર્યો છે
હું જન્મો જન્મોથી એક શિવને જ વરેલી છું. પાર્વતી કહે છે કે હું શિવ વગર કોઈને પતિ રૂપે સ્વીકારીશ નહીં. કદાચ શિવ મારો સ્વીકાર નહીં કરે તો હું જન્મ જન્મ સુધી કુમારી રહીશ, અપરિણીત રહીશ, પણ શિવ વગર કોઈને હું પરણીશ નહીં. આ દ્રઢ નિશ્ચયમાં પાર્વતીએ કર્યો છે. પાર્વતીનો જન્મ પર્વતથી થયો છે, હિમાલયથી થયો છે. તો જેમ પર્વત દ્રઢ હોય, પર્વત કઠોર હોય, પર્વત નિશ્ચળ અડગ હોય, એમ પાર્વતીનો નિશ્ચય પણ અડગ છે. આગળ કથા આવશે. મોટા મોટા ઋષિઓ પણ પાર્વતીને ચલાયમાન કરવા માટેની પરીક્ષા કરશે, પણ પાર્વતીનું ચિત્ત ડગશે નહીં. પાર્વતી અડગ રહીને પોતાની તપશ્ચર્યા ચાલુ રાખશે. નારદજી પાર્વતીને પ્રેરણા કરે છે કે હે દેવી પાર્વતી, ભગવાન શિવનું તપ કરવા માટેનો શ્રેષ્ઠ મંત્ર છે ઓમ નમઃ શિવાય. આ મંત્ર છે, આ કોઈ સામાન્ય મંત્ર નથી. આ મંત્ર રાજ છે, દરેક મંત્રનો રાજા છે. 7 કરોડ મહામંત્રો આ મંત્રની અંદર સમાઈ જાય છે. આ મંત્ર એ સાક્ષાત શિવ છે. ઓમ નમઃ શિવાયનો મંત્ર એ સર્વ વેદોનું મૂળ છે, સર્વ શાસ્ત્રોનું પણ મૂળ છે. બધાએ વેદો આ મંત્રમાંથી પ્રગટ્યા છે. જ્યારે સૃષ્ટિનો પ્રલય થઈ જાય ત્યારે બધાએ વેદો આ ઓમ નમઃ શિવાય મંત્રને આશરે સ્થાન લઈ લે છે. આ મંત્રની અંદર સમાઈ જાય છે. આ મંત્ર બધા વેદોને સાચવી લે છે. અને વળી પાછું જ્યારે સૃષ્ટિની રચના થાય છે ત્યારે બધાએ વેદો આ ઓમ નમઃ શિવાય મંત્રમાંથી પ્રગટ થાય છે. નારદજી કહે છે કે હે દેવી, આ મંત્ર સર્વ મંત્રોના મહારાજા છે અને કામનાઓ દેનાર તથા ભોગ અને મોક્ષ આપનાર પણ આ જ મંત્ર છે. અને આ મંત્ર ભગવાન શિવની અત્યંત પ્રિય છે. જે મંત્રનો વિધિપૂર્વક જપ તમે કરશો તો ભગવાન શિવ થોડા જ વખતમાં જલ્દી તમારી આગળ પ્રત્યક્ષ થશે. હે પાર્વતી, ભગવાન શિવના રૂપનું ચિંતન કરતા કરતા તમે નિયમમાં રહીને પંચાક્ષર ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો એટલે ભગવાન શિવ તુરંત પ્રસન્ન થશે. હે ઉત્તમ સ્ત્રી, એમ તમે તપ કરો. તપથી જ મહેશ્વર વશ થાય છે અને તપ કરવાથી જ બધા લોકો ફળ મેળવે છે. તપ વગર કાંઈ મળતું નથી. શ્રેષ્ઠ ચીજ પ્રાપ્ત કરવી હોય તો એના માટે કંઈક તપ કરવો પડે, કંઈક દુઃખ સહન કરવો પડે, કંઈક ત્યાગ કરવો પડે. કંઈક પ્રાપ્ત કરવા માટે કંઈક છોડવું તો પડે જ. સુખ મેળવવા માટે દુઃખ પણ ભોગવવું પડે છે. શિવને પ્રાપ્ત કરવા માટે સંસારના સુખોનો ત્યાગ કરવો પડે છે. હે શિવા, હે ભવાની, હે જગદંબા, હે પાર્વતી, તમારે આ તપ કરીને જગતમાં આદર્શ સ્થાપિત કરવાનો છે કે તપ વગર શિવ મળે નહીં. શિવની પ્રાપ્તિ માટે તપશ્ચર્યા જરૂરી છે. નારદજી આ રીતે ઉપદેશ આપીને ત્યાંથી સ્વર્ગમાં જતા રહે છે. નારદજીનો ઉપદેશ સાંભળીને એમાં પાર્વતી પ્રસન્ન થાય છે અને આનંદ થાય છે કે હવે શિવને પ્રાપ્ત કરવાનું જે વિધિ છે એ મને મળી ગયો છે. શિવને કેમ પ્રાપ્ત કરવા એનો ઉપાય મને મળી ગયો છે, કેમ કે ગુરુદેવે મને ઉપદેશ આપ્યો છે. 22મા અધ્યાયમાં માં પાર્વતીના તીવ્ર તપની શરૂઆત કેવી રીતે થઈ એની કથા છે. બ્રહ્માજી કહે છે કે પાર્વતીએ પોતાની સખીઓની ભલામણ કરી, જયા અને વિજયાને, કે તમે બંને મારા માતા પિતાની પાસે જઈ એમને તમે એમ કહો કે તમારી કન્યા પાર્વતી હવે તપ કરવા માટે વનમાં જવા તૈયાર થઈ છે. તપ કરવાની આજ્ઞા આપો. માતા પિતાની આજ્ઞા વગર તપ કરાતું નથી, જપ કરાતા નથી. મા બાપની આજ્ઞા, વડીલોની આજ્ઞામાં રહેવું જોઈએ. તમે જેના પુત્ર છો, તમે જેના શિષ્ય છો, તો શિષ્ય ગુરુની આજ્ઞામાં રહેવાનું હોય, પુત્રે માતા પિતાની આજ્ઞામાં રહેવાનું હોય. કોઈ પણ સત્કર્મ, કોઈ પણ સાધનાની શરૂઆત માતા પિતાની આજ્ઞા લઈને કરો. પત્નીએ
પતિની આજ્ઞામાં રહેવાનું હોય છે. એ આજ્ઞા આપે એ પ્રમાણે એણે તપ કરવાનું હોય, જપ કરવાના હોય. એ સખીઓ, તમે મારા માતા પિતાની પાસે જઈ આજ્ઞા માગી આવો. જઈ આ વિજયા બંને હિમાલયની પાસે જાય છે. હિમાલય તો કહે છે કે આ તો ખૂબ સારી વાત છે, મારી પુત્રીની તપ કરવાની ઈચ્છા થઈ, હું પણ ધન્ય થઈ જઈશ. પાર્વતી તપ કરશે અને એનું તપનું ફળ એને મળશે, ભગવાન શિવ એનો સ્વીકાર કરશે તો હું તો ધન્ય થઈ જઈશ. પણ એની માતા જે મેનકા છે એને તમે મનાવો. મેનકા જો જવાની આજ્ઞા આપે, એ જો રાજી થાય, એ રાજી ખુશીથી જો પાર્વતીને જવા દે તો મને કાંઈ વાંધો નથી. બંને સખીઓ મેનકા દેવી પાસે આવે છે અને મેનકા દેવીને પણ એ બંને સખીઓ મનાવે છે કે હે માતા મેનકા, તમે પ્રસન્નતાથી તમારી પુત્રીને તપ કરવાની આજ્ઞા આપો. તપ કરવા જવા માટે એને તમે જવાની રજા આપો. તમારી દીકરી તપ કરવા માટે તૈયાર થઈ છે. પાર્વતીએ નક્કી કર્યું છે કે હું તપ કરીને શિવને પામી જઈશ. પણ માં મેનકા જલ્દી તૈયાર થતા નથી. માં મેનકા પાર્વતી માની પાસે આવે છે. માં પાર્વતી પણ માતા મેનકાને કહે છે કે હે માતા, મહેશ્વરને મેળવવા માટે મારે હવે આવતીકાલે સવારે જ તપ કરવા જવું છે. આપ મને જલ્દી આજ્ઞા આપો. હું તપોવનમાં જઈશ, હું તપશ્ચર્યા કરીશ ને શિવને પામી જઈશ. પુત્રીનું આવું વચન સાંભળી મેનકા તો પુત્રીની પાસે શોકમગ્ન થઈ, વ્યાકુળ થઈ જાય છે કે મારી દીકરી આ શું વાત કરે છે. મેનકા કહે છે કે હે પુત્રી, જો તું દુઃખી થઈ છે ને તપ કરવા ઈચ્છે છે, જો તને ઈચ્છા જ છે, શિવ જતા રહ્યા એટલે તને દુઃખ થયું છે અને તને એમ છે કે હું તપ કરું, તો બેટી તું આપણા ઘરમાં જ રહીને તપ કર. તું વનમાં જવાની વાત શું કામ કરે છો? વન તો બહુ કઠિન છે. હે પાર્વતી, તું ક્યાંય બહાર તપ કરવા ન જા, તું તપ કરવા માટે ઘરમાં જ રહે. હે પુત્રી, તું તારી હઠ છોડી દે. તે પહેલાં આવું કાંઈ કઠિન કામ કર્યું નથી. તારું શરીર તો અત્યંત કોમળ છે અને તપ તો અતિ કઠિન છે, એટલે ઘરમાં જ તારે માટે તપ કરવું યોગ્ય છે. અને આજ સુધીમાં મેં એવી વાત ક્યાંય સાંભળી નથી કે સ્ત્રી હોય, એમાંય નાનકડી યુવતી હોય, બાળા હોય, એ ક્યાંય તપ કરવા ગઈ હોય. એવી વાત તો મેં સાંભળી છે કે ઋષિઓ મુનિઓ તપ કરે, યોગીઓ તપ કરે, પણ કોમળ અંગવાળી દીકરીઓ તપ કરે એવી વાત મેં ક્યાંય સાંભળી નથી. એ દીકરી, તારા અંગ કોમળ છે, તું લાડકોડમાં ઉછરી છો, તું મારી વહાલી દીકરી છો, એકને એક દીકરી છો, તો તું આવી તપ કરવાની વાત ન કર. હે બેટી, તું ઘરમાં રહીને તપ કર. પણ માં પાર્વતીનો નિશ્ચય અડગ છે. પાર્વતી જ્યારે તપ કરવા માટે હઠ કરે છે, આ મેનકા દેવી એને અટકાવે છે, ત્યારે એનું નામ ઉમા એવું નામ પાડે છે. ઉ એટલે પાર્વતી અને મા એટલે તું તપ કરવા ન જા. એટલે કે હે પાર્વતી, તું તપ કરવા ન જા. એવું જ્યારે પુત્રી અને માતા વચ્ચે સંવાદ થયો ત્યારે પાર્વતીનું બીજું નામ પડ્યું છે ઉમા. પાર્વતી એની માતા મેનકા દેવીને કહે છે કે હે માતા, તમે મને રજા આપો, હું શિવ વગર ક્યાંય પણ ચેનથી રહી નહીં શકું. હે માં, આપ મને રજા આપો. મને અંદરથી વિશ્વાસ છે કે હું તપમાં જરૂર સફળ થઈશ. જો તમે મને આગ્રહ કરશો તો ઘરમાં તો હું રહી જ નહીં શકું. ઘરમાં હું તપ નહીં કરી શકું. ઘરમાં જો તમે મને રાખશો તો હું કાયમ માટે દુઃખી રહીશ, કેમ કે શિવ વગર મને ક્યાંય સુખ નહીં થાય. જો તમે મને સુખી કરવા ઈચ્છતા હો તો તમારે મને તપ કરવાની રજા આપવી જ પડશે. શિવાની પાર્વતીની હઠ છે, એનો નિશ્ચય છે, એટલે મેનકા દેવી ના પાર્વતીને પછી તપ કરવા માટે રાજી ખુશીથી રજા આપે છે, વિદાય આપે છે. માં પાર્વતી કેવી રીતે તપ કરવા જાય છે, ક્યાં જાય છે અને કેવી રીતે હવે તપ કરે છે, એની સુંદર કથા બ્રહ્માજી નારદજીને અને સૂતજી શૌનક વગેરે ઋષિઓને
આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.